રાજકારણમાં જેટલા માણસો છે એ કોણ છે? લાલચુ નથી? તો લાલચુ જ છે આ બધું ભાઈ. ગોપાલ અલગથી થોડો લાલચુ છે. એક તો કોઈ જો મનમાં પ્રેરણા આવે જોડાવાની તો કોંગ્રેસમાં તો ન જ આવે. અને ધારો કે લાલચુ હતો તો રાજકારણમાં ક્યાં બધા હરિશ્ચંદ્રના વારસદારો જ આવ્યા છે. તો બીજેપીના જ હવા હોય કે અમે ધારીએ કરીએ, સમય પલટાશે અને સમય પલટાશે ને ત્યારે રોતા નહીં આવડે. કેમ કે લોકો બેઠા છે અમારી જેવા ખૂણે ખાંચ કે મગજમાં દેશ દાજ રાખીને. જે લોકો સાધુના પહેરવેશની મર્યાદા નથી જાળવી શકતા, ગૌરવ નથી જાળવી શકતા, એ લોકો હિન્દુત્વના ઠેકેદારો બનીને ફરે છે. તો લોકો વિચારી રહ્યા છે કે આ કયા પ્રકારનું હિન્દુત્વ છે. તમે એને કમસે કમ હિન્દુનો દીકરો તો છે જ, ના છે, અને એ નદી છે, નાવા માટે જ છે. એમાં બીજું શું કહે પાણીના કે કેરબા ભરીને લઈ જાત? આ નકલી હિન્દુત્વ ઉઘાડું પડી ગયું કે આવું છે આમનું કે એમની બીજેપી સાથે હોય એ જ હિન્દુ, બાકી બધા નહીં. તો મારે ક્યાં રાજકારણ જ કરવું છે? લો, ભાજપમાં જોડાવાની વાત છોડો, કાંઈ કરવું જ નથી, ઘરે બેસી જાય, ખેતી બેતી કરીને મજા કરીશ. કેમ કે તમારી આશા વડાપ્રધાન પાસે ન હોય શકે, માણસ પાસે હોય. આપણી આશા કૂતરા પાસે કાંઈ નથી. હું કામ? કેમ કે કૂતરો છે. તમે નિર્ણય લેવા વાળી ખુરશી પર બેસીને તમે શું ધંધા કરો છો એ વાતનો મને વાંધો છે. હર્ષસંઘવી મુખ્યમંત્રી ન હોય, નાયબ મુખ્યમંત્રી, અને પછી ભલે ગમે તે કરે, ગાંડા કાઢે, અમને શું વાંધો છે? એવું તો આખા ગુજરાતમાં કેટલાય રેલવે સ્ટેશને બેઠા છે, અમે ક્યાં વાંધો લીધો કોઈનો? કે ઓછું ભણેલા છે એ ગુનો નથી, પણ સરકાર પોતે પટાવાળો લેવા જાય કેમ ભણેલો લે? ત્યારે કેમ એમ નથી કહેતા વ્યવહારિક જ્ઞાન હોય એ લઈ લેશું? તમે તે એક મિનિમમ ક્વોલિફિકેશનની આશા સરકાર તરીકે રાખો છો. બંધારણમાં તો એવું ક્યાં છે કે ના ભણેલો તો નિયમ નહીં? બરાબર છે, એ વાત એ સાચી છે. બંધારણમાં તો નિયમ, બંધારણમાં નથી નિયમ. એનો અર્થ એવો છે કે જે બંધારણમાં નથી એ કરશું. એ જૂતું ફેંકવાની શરૂઆત તમે કરી હતી. હે તો 2000 આપ્યા હતા કે મારી આવું, એમ ન હોય ને. એટલે એ તો નકલ ભલે કરે પણ જે ઓરિજિનલ એ વાતનો અફસોસ છે. હવે અફસોસ કરવાથી શું થવાનું? જે થઈ ગયું એ થઈ ગયું. બિલકુલ. કાંઈ અમે ગામડામાં જન્મા એટલે શું આખી જિંદગી ઢેફા ભાંગવાના? અમારો હક છે, ઉડશું, વટથી ઉડશું, કેમ નહીં ઉડીએ? અમેરિકાના રાષ્ટ્રપતિ સામે બેસીને હાથ મિલાઈને વાત કરશું જો ભગવાન તક આપશે. વાંધો શું છે? લોકો એવી રીતે સલાહ આપે છે, અને સલાહ આપે છે તો શું ગોપાલ એટેલ એ વાત માને છે? ઘરે તમારા પત્ની એની વાત કેટલી માનો છો? બધી વાત તો હોય, એમાં માનવા ન માનવાનો પોતે કેવી રીતે પ્રોગ્રેસ કરે એ ફ્લોમાં માણસ જરાક આવી જાય છે. એટલે તકલીફ વાળું તો છે જ. હવે તો ઇંગ્લિશ બોલતા થઈ ગયા છે તો ભાઈ, અંગ્રેજી ને ફ્રેન્ચ બોલે. તકલીફ એ ભાઈ ભાષા છે એ કોઈ જ્ઞાનનો પુરાવો નથી. ભાષા કોઈ આવડવી એનાથી કઈ મહાજ્ઞાની હોવાનું સાબિત નથી થતું. વિડીયો આવતા એવું લાગતા તમે મોટિવેશનલ સ્પીકર થઈ ગયા છો. નહીં, એ વખતે હું એ જ કહું છું કે એ વખતે કોઈ રાજકારણમાં જવાની અપેક્ષા કે જીજીવિષા કે લોભ લાલચ હતી ને એટલે 3 વર્ષ એમ નામ ટક્યા. હું હમનો હારો માણા નહીં. મેં કમસે કમ અખતરો તો ન કર્યો. જેટલા કોંગ્રેસમાં ગયા તે બધા બહાર નીકળી ગયા ને. તો હું તો લેવા દેવા વગરનો ડાયો માણા કહેવાય. શેનું? આ બાદશાહ સલામત ને બધું કહેવાય. નહીં તો બાદશાહ સલામત જ ને. બાદશાહ સલામત એટલે હું? મને નહીં ખબર. તો પછી હવે ચર્ચા શું કરવાની? ઋતિક રોશનના પિક્ચરમાં આવતું અજીમો શાન શહેનશાહ આવે છે, રોડ બનાવો. એવડું આ બધા અજીમો શાન શહેનશાહ છે. ગાંધીનગર દિલ્હીમાં ફરે, આવે તો રોડ બને. કેમ કે એ લોકો એટલા બધા નાજુક પગવાળા હોય કે એમ હાલી ન હોય. પણ તમે નારામાં જય કિસાન બોલો છો એ વાત અત્યારે મને બી સ્ટ્રાઇક થઈ. તમારા નારામાં જય કિસાન જ હોય છે. ના, એટલું મને તો એવું કંઈ ખ્યાલ નથી હતો. તો ઇન્ટેન્શનલી એવું ને, જવાનની જય જ હોય હંમેશા, અને કિસાનની જય હોય. હવે 40,000ના સેમ્પલમાં કોઈ આવી રીતે કરે, કારણ કે ઉત્તર ગુજરાતમાં, જો હું ટુ બી ફ્રેન્ક, ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલું મજબૂત નથી દેખાય છે, કાર્યકર્તાઓ બી નથી. સૌરાષ્ટ્રમાં બિલકુલ છે, દક્ષિણ ગુજરાતમાં છે, મધ્ય ગુજરાતમાં બી એટલું નથી. આમ આદમી પાર્ટી, અને ખાસ કરીને વિસાવદરની ચૂંટણી પછી લોકોને એક વધારે ભરોસો આવ્યો છે આમ આદમી પાર્ટી પર. આશા જન્મી છે કે હવે તો આ ટીમ કંઈક કરશે, અને એ આશા અને ભરોસો દેખાય છે રિસ્પોન્સમાં. તો સર, તમે તમારી પાર્ટીમાં સૌથી મોટો આધારસ્તંભ કોને માનો કે જો એ નહીં હશે તો એના વગર નહીં ચાલશે એવું? કાયમી શિક્ષકની ભરતી કરો તો સરકારના ખિસ્સામાંથી પૈસા નીકળીને સીધા તમારા ખિસ્સામાં જાય. કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરો તો સરકારના ખિસ્સામાં પૈસા નીકળે, કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય, કોન્ટ્રાક્ટર પછી થોડાક પૈસા શિક્ષકના ખિસ્સામાં નાખે. આ થઈ ગયો ભ્રષ્ટાચાર. સીએમ બનવામાં બહુ સાર્થકતા નથી. ભલે બનવું છે, બનશું તે ક્યાં એમાં નહીં. ડિપ્લોમેટિક શું? હા, કોણ ગોપાલ? વાસ્તવિક નહીં બનશું, કેમ નહીં બની? અહીંયા આવ્યા છે બધું બનશું. અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ ભાઈ, ભગવાન બનાવશે તો. પહેલા પોલીસમાં હતા. પોલીસની વર્દી હાસિલ કરવી એટલી નાની વાત નહીં. અને તમે ક્યારે વિચાર્યું પોલિટિક્સમાં આવવાનું? કેમ કે તમે જોઈ શકો છો જેનજીઓનું મૂડ સ્વિંગ્સ વધારે થાય છે, એ ડિમોટિવેટ વધારે થઈ જાય છે.
તો તમે કેવી રીતે મોટિવેટેડ રહ્યા? નહીં નહીં, તો સારું જ છે ને. લડાયક માણસ છે, અવાજ ઉઠાવે છે. આ ભાજપ જેવી રાક્ષસોની સરકાર સામે લડે છે એ સારી જ બાબત છે ને. જે લડે એ હારા. જે માણસ ભાજપ જેવી રાક્ષસો જેવી માનસિકતા ધરાવતી સરકાર સામે લડે એ બધા હારા. જિગ્નેશભાઈ હારા, ચૈતરભાઈ હારા, અનંતભાઈ હારા. છાતી કાઢીને હાલી શકો સમાજમાં, એટલે કમરામાં પટ્ટો બાંધવાનો છે. તો કમરના પટ્ટાનો મતલબ જ એ છે કે આમ સીના ચોડા કરકે ચલને ગાય. પણ તમે ગળામાં પહેલો તો આમ હાલવું પડે. તો જિગ્નેશભાઈ જે કીધું એ કીધું, ભાઈ કમરના પટ્ટા ગળે પહેરશો તો કાઢવા તો પડશે જ ને. આજના ખેડૂતની સૌથી મોટી તકલીફ શું છે? પહેલા તો સરકાર એની જમીન છીનવી રહી છે. વીજળીના થાંભલાઓ ગમે એના ખેતરમાં નાખી આવે છે. શું કામ નાખો છો? યા તો તમે ખેડૂતને પૂરા પૈસા આપો, યા તમે એની જમીન માર્કેટ કિંમત કરતા ડબલ ભાવથી ખરીદી લ્યો, નાખો થાંભલા જેટલા નાખો એટલા. આ બધાની વચ્ચે ખેડૂતે કરવાનું શું? જમીનને લગતા કાયદાઓની જ તે લમણાજી કેટલી બધી છે કે એક છોકરો તો આખો અલગથી ખાલી સરકારી ઓફિસમાં કાગળિયા લઈને જાય ને એના માટે જ પેદા કરવો પડે એમ છે. અલગ જ કે ભાઈ આ સરકારી છોકરો અમારો, સંજય અમારો સરકારી અને રમેશ અમારો ખેતી કરશે. કરોડો લોકો હીરાના ધંધામાં જોડાયેલા માણસો છે, એનું મોઢું પડી ગયું છે, એનું જીવન બરબાદ થઈ રહ્યું છે. માણસ હોત તો દોડીને આવે જ સરકારમાં કોઈ. પોલીસ થાકે આનાથી, મનથી માણસ થાકે. ખોટું કામ છે ને થકવી નાખે, થાકે, કંટાળે માણસ. છેલ્લે શું કરે? અંતિમ પગલું ભલે. અનેક લોકોએ રાજીનામા મૂકી દીધા પોલીસની નોકરીમાંથી. છેલ્લે એવું કીધું કે ટ્રમ્પ બનવાનો મોકો મળશે ને ટ્રમ્પ એ થશો. ટ્રમ્પને હાથ મિલાવવાનો મોકો મળશે એમ. ટ્રમ્પ નહીં, હા, ટ્રમ્પને હાથ મિલાવવાનો મોકો એ મળશે. કેમ પણ ટ્રમ્પ જ કેમ? અરે કેમ કે ટ્રમ્પ નહીં. ટ્રમ્પની સામે મોદી બોલી શકતા નથી એટલા માટે. એ તો ભગવાન ભરોસે છે. અચાનક તમારાથી બોલાયું હોય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા વિશેષ પોડકાસ્ટમાં. આજે જે વ્યક્તિત્વ આપણી સાથે છે એને થોડા સમય પહેલાં તો કદાચ તમે ઓળખતા નહીં હોય, પણ અત્યારે એને ઓળખાણની જરૂર નથી. લોકો જાત જાતના ભાત ભાતના વાતો તેમની સાથે મૂકે છે અથવા તો અલગ અલગ શબ્દોથી તેમને નવાજે છે. પણ આપણે એવું કંઈ કરવા માંગતા નથી. સીધા આપણે એમની પાસે જઈશું. ગોપાલભાઈ નમસ્તે, આપ અમારી સાથે જોડાયા. નમસ્તે. પહેલા તો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. શરૂઆત કહું છું પણ હું શરૂઆતથી જ કરવા માંગુ છું. તમારા બોટાદથી, તમારા નાનકડા સ્કૂલથી અને તમારી સંઘર્ષની સ્ટોરી બીજા તમારા મિત્રો પાસેથી જે જાણી છે એની વાત કરું છું. તમે કઈ રીતે સંઘર્ષ કરીને આવ્યા, પિતાનો એટલો સપોર્ટ નહોતો, માતા અને તમામ વસ્તુ. એકચ્યુઅલી ત્યાંથી એકચ્યુઅલી જાણવા માંગીએ છીએ કે ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના જૈનજી માટે એક આદર્શ છે. એ માનવું પડે, તમે સ્વીકારો કે ન સ્વીકારો. એટલે એકચ્યુઅલી ત્યાંથી જાણવા માંગીએ છીએ અમારા દર્શકો પણ, કારણ કે અમને ઘણા બધા તમારા અલગ અલગ પોડકાસ્ટ થતા તે ઘણા લોકો અમને મેસેજ કરતા કે ગોપાલભાઈને બોલાવું, તમારે ત્યાં ગોપાલભાઈને બોલાવું. એટલે ત્યાંથી જાણવા માંગીએ છીએ એકચ્યુઅલી. પહેલી વાત તો એ છે કે મારી જેવો ગઢિયો બુઢિયો જૈનજીનો આદર્શ ક્યાંથી થઈ ગયો? અમે તો પાકી ગયેલા માણસો છીએ. અમને નવી પેઢીના આદર્શ કેવી રીતે ગણવાના? મને તો આશ્ચર્ય થાય કે એવું કાંઈ હોય નહીં. પણ સંઘર્ષ તો મારા માટે કાંઈ અલગથી સંઘર્ષ છે અને બીજા માટે નથી એવું નથી. સંઘર્ષ જીવન છે. દરેક માણસ પોતપોતાના લેવલ ઉપર હંમેશા પરિશ્રમ કરતો હોય છે. અને મેં કોઈ વધારાનો પરિશ્રમ નથી કર્યો. જે બધા કરે છે એ જ મેં કર્યું છે. સૌ કોઈ કોન્સ્ટેબલ બનવાનો કરે છે, કોઈ નેતા બનવાનો કરે છે, કોઈ વેપારી બનવાનો કરે છે, કોઈ ડિગ્રી લેવાનો કરે. તો બધા પોતપોતાની રીતે એક લેવલનો સંઘર્ષ પરિશ્રમ કરતા જ હોય છે. અને એ રૂટીન ટર્મ્સમાં મેં પણ મારા લેવલે કંઈક કામ કર્યું અને એ કામના બદલામાં હું આજે જે દેખાવ છું ગુજરાતમાં એ છું. પણ ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં મારો ઉછેર થયો છે. સરકારી શાળામાં મારું શિક્ષણ થયું અને બહુ ઝાઝી ખબર ન પડતી હોય. ગામડામાં શું હોય, બધા જ માણસો છે એ માપના ઇન્ટરકનેક્ટેડ હોય. કમ્યુનિકેશનના સાધનો એ જમાનામાં આજથી 30 વર્ષ પહેલાં તો શું હોય, આ મોબાઈલ તો હતા જ નહીં. એટલે માણસ છે એ ઇન્ફોર્મ્ડ ન હોય. બધી જ જાણકારી હોય, ખબર પડતી હોય ને આખી દુનિયામાં, દેશમાં, રાજ્યમાં શું હાલે એવી કોઈને ખબર ન હોય અને એવી કોઈને પડી ન હોય. પોતપોતાના કામથી કામ રાખતા હોય લોકો. એટલે બહુ નાની દુનિયા હોય. ગામ તો નાનું હોય, ગામની અંદર રહેનારા લોકોની પોતાની વ્યક્તિગત દુનિયા બહુ નાની હોય. એવી નાની દુનિયામાંથી મોટી જગ્યાએ પહોંચવું
એવું સપનું ન આવે. તમે તમારી આસપાસમાં જેવું જોતા હોવ એટલું જ સપનું આવે. જે નથી જોયું એનું સપનું આવે નહીં. એટલે અમને કાંઈ આમ નેતા બની જાય ને ગુજરાત ચલાવીએ ને સરકાર બનાવીને એવા સપના તો ક્યાંથી આવે? અમારું ગામ નાનું, ગામના માણસો નાના, એના સપના નાના, એનું જીવન નાનું. પણ હું 2011-12માં પોલીસ ખાતામાં લાગ્યો અને પહેલી વખત મને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું, માધુપુરામાં. અને 2012માં હું અહીંયા આ પાલડી પાસે એક 10 કોશી પટેલ બોર્ડિંગ આવેલી છે, અહીંથી સામે જ છે, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનથી દૂર, ત્યાં હું રહેતો. અને રોજ અહીંથી હું 107 નંબરની અને 135 બે બસો ચાલતી. અહીં સુભાષ બ્રિજે લગભગ 307 કે 107 એ બસના નંબર હતા, એ 107 ને 35, એટલે રાણીપ ગામમાં જ હતી. એમાં હું અહીંથી બેસતો ત્યાંથી અને સુભાષ બ્રિજ ઉતરતો, એટલે આ રોડ અમારો જાણીતો થયો. અને ત્યાંથી પછી 50 નંબરની બસમાં બેસતો, એટલે એ મને આમ દિલ્હી દરવાજા ઉતારી દેતી. વર્ષો સુધી બસમાં જતા ને આજે તમે ફોર્ચ્યુનર ભાઈ અમે તો હેલિકોપ્ટરમાં ઉઠશું, પ્રાઇવેટ પ્લેનમાં ઉઠશું, મહેનત કરીશું, સંઘર્ષ કરીશું અને જે સપનું મારા પોતાના માટે, લોકો માટે, ગુજરાત માટે જોયું છે બધું જ કરશું. કેમ નહીં કરીએ? કાંઈ અમે ગામડામાં જન્મ્યા એટલે શું આખી જિંદગી ઢેફા ભાંગવાના? અમારો હક છે, ઉઠશું, વટથી ઉઠશું, કેમ નહીં ઉડીએ? અમેરિકાના રાષ્ટ્રપતિ સામે બેસીને હાથ મિલાઈને વાત કરશું જો ભગવાન તક આપશે તો. વાંધો શું છે? એટલે અમે બસમાં બેઠા નહીં, હાલીને ભણવા જતો. હું તો 12મું ભણતો તો હું હાલીને જતો ભણવા. મારા બાજુનું ગામ ઉમરાળા છે, હું ટીમ્બીથી ઉમરાળા 5 કિલોમીટર થાય. અનેક વખત હું હાલતા ગયેલો ને હાલતા આવેલો ભણવામાં, કેમ કે એ વખતે સાયકલો હતી અને સાયકલ આપણી પાસે ક્યારેક હોય ને ક્યારેક ન હોય. ઘરમાં એક સાયકલ હોય ને હાંકવાવાળા 4 હોય તો વારો નક્કી હોય કે આ વારામાં આ ભાઈ સાયકલ લઈ જાય. વારો હોય આપણા વારામાં સાયકલ ન આવે તો ભણવા હાલીને જવું પડે. એટલે એ તો બધું ઠીક છે, એમાં કાંઈ બહુ કાંઈ મેં કાંઈ વિશેષ બહુ બલિદાન આપી દીધું ને બહુ સંઘર્ષ કરી નાખ્યો ને આમ એટલું બધું આખી જિંદગીમાં મેં ભોગવ્યું બધું તકલીફો ને પછી એવું કાંઈ નથી. જે બધાય ભોગવે જ તકલીફ એ મેં ભોગવી. હું ધારાસભ્ય બન્યો, તમે આ બન્યા, ઓલું હાલો બન્યો. તમારી ચર્ચા ક્યારે થઈ જ્યારે તમે નીતિનભાઈને ટ્રોલ કરતા બીજી ભાષામાં વાત કરી? તમારો ફોન રેકોર્ડ વાયરલ થતું, એવું કેમ થયું તમને કે આપણે મંત્રીને ફોન કરીને આવું કરીએ? સામાન્ય કોન્સ્ટેબલની હિંમત ના થઈ, પણ ગોપાલ ઇટાલિયા પોલીસ કોન્સ્ટેબલ હિંમત થઈ કે ચાલો આપણે નીતિનભાઈને ફોન. એટલે હું સામાન્ય નહીં હોઉં એવું લાગે છે. ભગવાને મને અસામાન્ય બનાવ્યો છે. હવે તો ભગવાન એવો બનાવ્યો, એમાં મારે ક્યાં કંઈ કહેવાનું જ છે? મારી હારે જોડાણેલી બધી જ ઘટનાઓ છે એ અસામાન્ય છે. એટલે મારું પૂછવું છે કેમ થયું આવું? એ તો ભગવાને કર્યો, હું શું કહું? જો તમે સમજો કે હું પોલીસમાં લાગ્યો નાના એવા ગામડામાંથી, એ જમાનામાં અત્યારે તો બધું ઠીક છે, એ બહુ મોટી ઘટના છે. એક્ઝેક્ટલી. પાછું પોલીસમાં રાજીનામું આપી દીધું, એ મોટી ઘટના છે. પાછો આમને ફોન કર્યો, એ મોટી ઘટના છે. પાછો કોન્સ્ટેબલમાં ધારાસભ્ય. તો મારા જીવન હારે જોડાયેલી લગભગ બધી બાબતો અસામાન્ય છે. હવે એમાં ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે. મારી મહેનતથી તો હું કંઈ થોડો થઈ જવાનો હતો. યા તો ઈશ્વર ચાહે યા તો જનતા ચાહે તો બધું થાય. એટલે એવું તો ઘણું થઈ ગયું છે. હવે ગઈ ગુજરી વાતોની હું ચર્ચા કરવાની, એમ કે થઈ ગયું તો થઈ ગયું, એનાથી અમે તો આગળ વધ્યા. કેમ થયું કે હવે સરકાર સિસ્ટમમાં નહીં પણ હવે સિસ્ટમ જાતે બનાવીશું, પોલિટિશિયન થઈશું, નિયમો કરીશું, એવું ક્યારે મનમાં એવું થયું? જોતા પોલીસમાં લાગ્યો તો મેં અનેક ઘટનાઓ, દુર્ઘટનાઓ મારી નજર સામે જોઈ. પોલીસ સ્ટેશનમાં લોકોને કામ કરતા જોયા, પબ્લિકને આવતી જોઈ. પછી બીજી નોકરીમાં તો એમાં જોયું. જેમ તમે સમાજને જુઓ છો. તમે ધંધુકામાં ક્લાર્ક બી હતા? ક્લાર્ક હતો ધંધુકા. હું અમદાવાદ કલેક્ટરેટમાં હતો, સુભાષ બ્રિજ ક્લાર્ક હતો. પછી મારી બદલી થઈ ધંધુકા અને છેલ્લે હું ધંધુકા હતો. તમે એક બાજુ સમાજને જુઓ છો, એક બાજુ સરકારને જુઓ છો. સમાજ અને સરકાર બે અલગ અલગ બાબત નથી, એક જ છે. સમાજ છે તો સમાજનું નિયમન નિયંત્રણ કરવા સરકાર છે. સરકાર છે તો સમાજની ઉપર કંઈક એવા સારા નિર્ણયો લેવાથી સમાજ આગળ આવશે. એટલે બંને પૂરક છે. કો એક્ઝિસ્ટન્સ અંગ્રેજી શબ્દ છે. તો હું તો નોકરિયાત તરીકે સમાજને જોઉં છું ને સરકારને જોઉં છું. ત્યારે ખબર પડે છે કે સમાજમાં શું ચાલે છે અને આ બાજુ સરકારમાં શું ચાલે છે. અને સરકાર શું કરે છે એની સમાજને ખબર નથી, સમાજને શું જોઈએ છે સરકાર પૂછતી નથી. જ્યારે એ બંને પરિસ્થિતિને તમે વચ્ચે બેસીને જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કંઈક પ્રયત્ન કરવો જોઈએ. અને એવી ભાવના ધીમે ધીમે પહેલાં શરૂઆતથી નાનો એવો વિચાર આવ્યો, પછી વિચાર મોટો બનતો જાય ને એક સમય ફાઇનલ એવું થાય કે હાલો કરવાનું જ છે. તો ધીમે ધીમે મેં જોયું સરકાર જે કરે છે એ પબ્લિકને કાંઈ સમાજને ખબર નથી. અને સમાજમાં શું તકલીફો છે એ અહીં કોઈને ખબર નથી. તો એ જોતાં મને વિચાર આવ્યો કે હાલો હવે આપણે
જાય રાજકારણમાં અને એક સેતુ બનીએ. કેમ કે સરકાર અને સમાજ વચ્ચેનો સેતુ કોણ છે? નેતા. નેતા સમાજમાંય હોય ને નેતા સરકારમાંય હોય. બરાબર છે. તો નેતા સરકારમાં શું છે એ નેતાએ સમાજને કહેવાનું છે, અને સમાજમાં શું છે એ નેતાએ સરકારને કહેવાનું છે. તો એ નેતા છે વચ્ચેનું ટપાલી છે એક પ્રકારનો, બે બાજુની ટપાલ આપવા વાળો. તો મેં કીધું હાલો આપણે કરીએ કોશિશ, અને આવી ગયા અહીંયા. ના પણ કોશિશમાં શું લાગે છે તમે કોશિશમાં? કારણ કે તમે એવું આયા આમ આદમી પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ થયા, ચૂંટણી થઈ, તમામ વસ્તુઓ થઈ. ક્યારેક એવું લાગ્યું જે તમે કીધું એ પ્રમાણે કે ટપાલી થયા બંને તરફ, એમાં ક્યાંક હજુ પણ બની તો ગયા ધારાસભ્ય, પણ હજુ તો શરૂઆત છે સમાજે. કારણ કે તમે એક વખત કીધું હતું કે જે અત્યારે હું મેચ્યોર થઈ રહ્યો છું, તમારા લોકો મને સલાહ આપજો અથવા જે તમારાથી કહેજો એ કરજો. લોકો એવી રીતે સલાહ આપે છે, અને સલાહ આપે છે તો શું ગોપાલ ઇટાલિયા એ વાત માને છે? માનતા ન હોય તો ફેંકાઈ ન ગયા હોય. લોકો આપે છે કે નથી આપતા એ તો પછીનો પ્રશ્ન છે, પણ ધારો કે કોઈએ આપી અને અમે ન માની, તો આમાં થોડું લાંબુ હાલે. સમાજ અને રાજનીતિ એવો પ્રવાહ છે કે એમાં કોકનું માનીને, કોકનું જોઈને, સમજીને, વિચારીને હાલો તો લાંબુ હાલે, નહીં તો ફેંકાઈ જાય. તો હું માનું છું એટલે જે મારું હાલે છે, નહીંતર અવડા મોટા રાજકારણમાં મારી જેવા નાના માણસને શું કામ કોઈ પસંદ કરે? કેમ કે હું છેવાડાના દરેક માણસની વાતને સાંભળું, સાંભળ્યા પછી મનોમંથન કરું, અને વ્યાજબી વાત હોય એને જીવનમાં ઉતારું, પ્રયત્ન કરું. અને એ પ્રયત્ન તમને ફીલ થાય, મારે કહેવો ન પડે, તમને ખ્યાલ આવી જાય કે ગોપાલભાઈ મારી વાતને ધ્યાને લીધી, તો જ તમે મારા પ્રત્યે જોડાયેલા રહેશો. તો મારી આજ દિવસ સુધીની સફરમાં મેં હંમેશા વડીલોની, મોટાઓની, પીઢ માણસોની, આગેવાનોની, અને જે કોઈ લોકો મને સલાહ આપવા માગતા હોય એની વાત મેં સાંભળી. સાંભળ્યા પછી કોશિશ કરવાની, અમલમાં મૂકવાની. અને કોઈક અંશે આપણો કુદરતી જે સ્વભાવ હોય, પ્રકૃતિ કહેવાય, એમાં કોઈ વાત ફિટ ન બેસે તો ઘણીવાર તમે મને 100 વાર કીધું, મને ખબર છે કે તમે સાચું કહો છો, મારે માનવું છે, પણ કોઈક વાત એવી હોય કે નથી હારી પાલન થતી. કુદરતે મગજમાં એક સર્કિટ એવી મૂકી છે. તો એ કેટલીક વાતોમાં પછી તમે એમ કહો કંઈ વાંધો નહીં, ગોપાલે આપણી 10 વાતોમાંથી 8 વાતો માની લીધી છે, એમ કરે છે, તો 2 વાતોમાં આપણે દરગુજર કરીએ. પણ લાર્જર વ્યૂમાં કોઈ પણ માણસ મને કંઈ કહે તો હું માનું ખરો, અને માનું છું એટલે જ હાલે છે. નહીં તો અહીંયા ક્યાં આમાં કોઈ કંઈ લેતી દેતીના વ્યવહાર છે કે કોઈ આપણને સર્વાઈવ થવા દે. થોડું વ્યક્તિગત પ્રશ્ન છે. હા હા. ઘરે તમારા પત્ની એની વાત કેટલી માનો છો? બધાની માનું એટલી એની માની, એમાં શું હોય? એ ડિપેન્ડ્સ કરે કઈ વાત છે. વાતમાં એવું હોય ને, તમે મને શું કહો છો એના ઉપર છે. એટલે ઘરની અંદર તો શું વાતો હોય? ખાવા પીવાની, પહેરવા ઓઢવાની, ફરવા જવાની, વહેલા સૂઈ જવું, વહેલા જાગવું, છોકરાઓની કે રસોઈની, આવી બધી વાતો હોય. એમાં માનવા ન માનવાનો. અમારી નિરાલી છે એ કે સાહેબ ગોપાલભાઈ આવશે ને તો હું ઘરનું પૂછીશ. પૂછો 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 પૂછો. સર, મારું નામ નિરાલી છે, જેમ અમને કહ્યું. તો ગુજરાતની રાજનીતિમાં મોટા નેતાઓ પોતાના પરિવાર સાથે સોશિયલ મીડિયા પર ફોટોઝ નથી મૂકતા. મુખ્યમંત્રી પણ ક્યારે એમની પર્સનલ લાઈફ એટલી શેર નથી કરતા, પણ તમે શેર કરો છો સોશિયલ મીડિયા પર. તો તમે એક પિતા તરીકે, પુત્ર તરીકે અને પતિ તરીકે કેવી રીતે પોલિટિક્સ અને ફેમિલી બેલેન્સ કેવી રીતે કરો છો? એકચ્યુઅલી બેલેન્સ થતું નથી ક્યાંય કોઈ નેતાની લાઈફમાં, અથવા કોઈ એવું કહે કે ના હું આમ કરું છું તો એ જૂઠું બોલે છે. જાહેર જીવન એવું છે કે જેમાં સતત તમે લોકોથી ઘેરાયેલા હોવ છો. તમારા ચાહવા છતાં પણ તમે તમારા પરિવારને ટાઈમ નથી જ આપી શકતા. કેમ કે એક નેતા જે છે ને એ ઓછામાં ઓછો 5 પ્લેટફોર્મ સાથે મિનિમમ કનેક્ટેડ હોય ને. એમાં એને ડે ટુ ડે એક સમાજ છે, એક વિરોધ પક્ષ છે, એક પોતાનો પક્ષ છે, એક સરકાર છે, અને એક મીડિયા છે. આની સાથે એણે રોજે રોજ લમણા લેવા પડે, સવારથી સાંજ સુધી, જાગીને તરત. વિરોધ પક્ષે હંમેશા છે એ શું એટેક કરે છે, શું બોલે છે, શું કરે છે, ક્યાં સભા કરી, ક્યાં રેલી કરી, તો મારે શું કરવાનું છે, એ એક તો લપ ચાલતી હોય. એક સરકાર છે જેમાં સરકારી કામો હોય, બધા રોડ બન્યો, ગટર બની, શાળામાં હડતાલ પડી, ના પડ્યું, તે પડ્યું, વગેરે વગેરે વગેરે. તો એક સરકાર સાથે રોજ જાગીને તમારે કંઈક ને કંઈક લમણા લેવા પડે. એક તો ટીવીમાં તમારું શું ચાલે છે, બીજાનું શું ચાલે છે, ક્યાં ઘટના બની, ક્યાં દુર્ઘટના બની, એક તો ટીવી હોય છે. એક સમાજ છે, પોતાની જ્ઞાતિ અથવા જ્યાંથી છૂટાવ છો એ લોકો છે, એની હારે તમે કોન્ટેક્ટમાં રહો છો. તો તમે એ 5માંથી ક્યારેય ફ્રી નથી થતા રાજનીતિમાં આવો છો. એટલે બેલેન્સ થતું નથી વાસ્તવિક રીતે.
છતાંય બહુ સારું લગાડવા કેમેરા સામે કેવું છે એવું કહી શકાય કે ના ના બહુ સરસ છે, હું તો પરિવારમાં આમ કરી નાખું છું, ઓલામાં આમ કરી નાખું છું, એવું કોઈના નેતામાં હોતું નથી. અને લાંબા ગાળે એવું થતું હોય છે. આ તો અમારો તો હજુ કંઈ લાંબો ગાળો નથી થયો કે અમે બહુ અનુમાન મારીએ, પણ લાંબા ગાળે એવું થાય કે માણસ પછી એક ફ્લોમાં આવી જાય, એમ કે ભાઈ એની પ્રાયોરિટી ચેન્જ થઈ જાય. અને લોકોના કામ જલ્દી કેમ થાય, કેવી રીતે લોકોનું ભલું થાય, પોતે કેવી રીતે પ્રોગ્રેસ કરે, એ ફ્લોમાં માણસ જરાક આવી જાય છે. એટલે તકલીફવાળું તો છે જ. પણ એ જે નેતાએ કામ કરવું એના માટે છે. હવે જેને કાંઈ કામ જ નથી કરવું એ તો મજા જ કરે છે. એને એકચ્યુઅલી એના માટે પૂછું, કાલે તમે વૈદેહીનો ફોટો પોસ્ટ કરેલો, હા, એટલે એને અચાનક જોઈને મેં કીધું સાહેબ કેમ ગોપાલભાઈ પોતાની બેબીની ફોટો પોસ્ટ કરે છે. એટલે મેં એવું કીધું અચાનક કે ટાઈમ કદાચ નહીં આપી શકતા હોય ને એટલે પિતા તરીકેનો પ્રેમ કદાચ આવી રીતે દેખાડતા હશે. ના એટલે હું મારા પરિવારના ફોટો સતત મૂકતો રહું. મને કાંઈ એમાં, કેમ કે એ તો પરિવાર છે તો છે, એમાં આપણે ક્યાં કોકની બાયુના ફોટા મૂકવા છે. આપણે આપણા પોતાના જ મૂકવાના છે. એટલે મૂકીએ. એ બાને જો નેતા હોવું ન હોવું એ તો બહુ ક્ષુલ્લક બાબત છે, નેગ્લિજિબલ. માણસ હોવું ની બહુ મહત્વની બાબત છે. આપણે બધા જે ફિલ્ડમાં છીએ, છેલ્લે આપણે માણસ બનીને રહેવાનું છે અને માણસ તરીકે જ જીવવાનું છે અલ્ટિમેટલી. કાલ તમે મીડિયામાં છો, કાલ નથી, કાલ તમે વેપારી થઈ ગયા, પાછા તમે નેતા થઈ ગયા, તો એ બહારનો રોલ છે. અંદરથી આપણે બધા હ્યુમન બિઈંગ્સ છીએ, તો આપણા એ ફિલિંગ્સ છે આપણી અંદર, એ જીવતી રહેવી જોઈએ. એટલે હું તમે જો તમે મને ગાતાય જોશો, નાચતાય જુઓ, ઠેકડા મારતાય જુઓ, મસ્તી કરતા, એ બધું પબ્લિક લાઈફમાં જ છે. એ એવું શો કરે છે ગોપાલ હજુ માણસ છે. અને માણસ રહેશે તો એની ઉપર તમે ભરોસો રાખી શકો, આશા રાખી શકો, એની પાસેથી કંઈક અપેક્ષા રાખી શકો. ગોપાલ માણસ મરી જાય ને પછી મોટો વડાપ્રધાન થઈ જાય શું કરશો? કેમ કે તમારી આશા વડાપ્રધાન પાસે ન હોઈ શકે, માણસ પાસે હોય. આપણી આશા કૂતરા પાસે કાંઈ નથી. હું કામ? કેમ કે કૂતરો છે. તો વડાપ્રધાન પાસે એટલે નથી કે વડાપ્રધાન છે, પણ એ માણસ છે એટલે છે. તો હું એવું બહુ આમ સ્ટ્રોંગલી માનું છું કે છેલ્લે તો બધા માણસ તો હોવા જ જોઈએ, માણસ ન મટી જવા જોઈએ. એટલો બધો અંદર તમારા કેરેક્ટરમાં નથી ઘૂસી જવાનું માણા મટી જાઓ. એ પાત્રમાં એટલા, હું ધારાસભ્ય થઈ જાઉં, અહીંયા આવીને હું માત્ર ધારાસભ્યની ભૂમિકામાં બેસું, તમને મજા ન આવે. ટાઈટ બેસું, કેમ છો, સરસ, ચારું છે, ચાલે છે વગેરે, તો તમને એમના માણસની જેમ બેસ. એટલે એ ફોટો વૈદેહીનો મૂકવો કે અમારા પરિવારના સભ્યો કે ગીત ગાવું, ખાતા હોય કે નાચતા હોય કે મસ્તી કરતા હોય, હુવાણ કરતા હોય, એ બધી વાત પબ્લિકમાં કોઈ નેતાની આવે એનો અર્થ એ છે કે એ હજુ નેતા નથી, માણા છે. અને જેની નો આવે એમાં સમજવાનું કે માણા નથી, ખાલી નેતા જ છે, માણસ એમ, માણા. બરાબર બરાબર. ફરી થોડું પોલિટિક્સમાં આવીએ. 2022માં ખૂબ મહેનત, ખૂબ લાંબી લડાઈ અને પછી ઇલેક્શન, મતલબ પરિણામ તમારે સુરતમાં ના આવ્યું. એ સમય દરમિયાન લાગ્યું કે ક્યાંક કચાશ રહી ગઈ, થોડી મહેનત વધારે કરી હોત તો અહીંયાથી સુરતથી જ છેક વિસાવદર અત્યારે ગયા છો તો જરૂર ના પડત. આપણે છે ને જ્યારે કોઈ મંજિલ ઉપર પહોંચીએ એ પહેલાં ભરેલું દરેક ડગલું સફળતા જ ગણાય. 50માં પગલે આપણે અહીંયા દરવાજે પહોંચ્યા તો પહેલા પગલાંનું શું એ નહીં ગણવાનું. એટલે કચાશ રહી ગઈ, વધુ કર્યું હોત તો વધુ એમ નથી. એનો અર્થ એમ છે કે હું 51માં ડગલે કતારગામ પહોંચ્યો અને 61માં ડગલે વિસાવદર પહોંચ્યો અને 161માં ડગલે કદાચ ગાંધીનગરમાં પહોંચું, 261માં ડગલે દિલ્હી પહોંચું, એમ બને ને? એમાં કચાશનો ક્યાં પ્રશ્ન આવ્યો? કેમ કે જીવનનું અંતિમ લક્ષ્ય તો એ નથી ને કે કતારગામથી ધારાસભ્ય બની જાવ એટલે જીવન સાર્થક થઈ ગયું, હવે કાંઈ મોહ માયા લોભ લાલચ વધ્યું નથી, ધન્ય થઈ ગયો ને હવે આત્માનું પરમાત્મારે મિલન કરી દેવાનું છે, એવું તો હતું નહીં. તો ક્ષણે ક્ષણે કરાયેલું કામ, ભરેલા પગલાં, લીધેલા નિર્ણયો, આ બધું જ જે છે એ સફળતા છે અથવા સફળતા તરફ જાય છે. સ્ટેપ બાય સ્ટેપ જાય છે અને હજુ અમે જઈએ છીએ જ્યાં સુધી જવાય ત્યાં સુધી. હા, હાલા કરે છે. કુલ તમારા સ્પીચની વાત કરીએ હવે, તો સુરત ઓરિએન્ટેડ થોડું વધારે દેખાય છે. તમે સુરત જાઓ તો લોકોને એવું નથી લાગતું તમે વિસાવદરના ધારાસભ્ય છો, તમને એવું લાગે છે કે આપણા ગોપાલ છે. પણ કડવાસ જે છે એ હર્ષ સંઘવીને લઈને વધુ હોય છે, CR પાટીલ લઈને વધુ હોય છે, એમના અભ્યાસને લઈને વધુ હોય છે. શું કારણ છે? મને કોઈના પ્રત્યે કડવાશ નથી. એના બે કારણો છે કે હું કલ્ચરલી એવો માણસ નથી
કે ભાઈ મારે શું કામ કોઈના પ્રત્યે કડવાશ રાખવી, શું કામ મેં દુશ્મનોને માફ કરેલા છે. દુશ્મનો હું છે અહીં તમારા. નહીં, દુશ્મન કોના ન હોવાના? જાહેર ન હોય તો છુપા હોય, દુશ્મન કોના ન હોય? હું અહીં સુધી પહોંચ્યો તો શું અમારા વિરોધીઓ નહીં હોય? તમે જોયું ક્યારે કોઈને ગાળો દેતા, માર મારતા, અપમાનિત કરતા, ધક્કા મારતા, બદલો લેતા ક્યાંય જોયો? તો શું એવી પરિસ્થિતિ નહીં આવી હોય? આવી જવાય. આવી જ હોય. એવાય ઘણા લોકો આવ્યા હશે કે જેની સામે હું બદલો તબિયતથી લઈ શકું, મારા કરતાં ક્ષમતા અને શક્તિમાં નીચે હોય, હું ધારું તો બદલો લઈ શકું, અપમાનિત કરી શકું, ધક્કા મારી શકું. એવાય લોકો આવ્યા હશે. મને કોઈ દી કોઈ ન કહી દે ગોપાલભાઈએ કોઈની સાથે એવી દુર્ભાવના રાખી. હું જેની ઉપર કંઈક કરી શકું એમ છું, એની હારે આપણને કોઈ તકલીફ નથી. તો જેનું કંઈ કરી નથી શકે એમ એને પ્રત્યે મારે શું તકલીફ હોવાની? જે મૂળ વાત છે, હર્ષ સંઘવી હોય કે પાટીલ હોય કે કોઈ પણ હોય, એ વાત પબ્લિક હિતની વાત છે, લાર્જર કોન્ટેક્સ્ટમાં વાત છે કે ભાઈ તમે નિર્ણય લેવાવાળી ખુરશી પર બેસીને તમે શું ધંધા કરો છો, એ વાતનો મને વાંધો છે. હર્ષ સંઘવી મુખ્યમંત્રી ન હોય, નાયબ મુખ્યમંત્રી, અને પછી ભલે ગમે તે કરે, ગાંડા કાઢે, અમને શું વાંધો છે? એવું તો આખા ગુજરાતમાં કેટલાય રેલવે સ્ટેશને બેઠા છે, અમે ક્યાં વાંધો લીધો કોઈનો? કે આ કાંઈ કામ ધંધો નથી કરતા, આખો દિવસ સ્ટેશને બેહી રહે છે? બોલ્યા શું કામ? કેમ કે એ નિર્ણય લેવાવાળી જગ્યાએ નથી. રાજનેતા એવો માણસ હોય છે દરેક પાર્ટીનો કે એ પબ્લિકના જીવન સાથે જોડાયેલી લાંબા ગાળાની બાબત ઉપર નિર્ણયો લેતા હોય છે. હવે નિર્ણય લેનારો માણસ ધીર ગંભીર હોવો જોઈએ, વ્યવહારિક હોવો જોઈએ. નિર્ણય લેવાની ખુરશી પર તમે ગમે એને બેહાડી દો ને ગમે એવા નિર્ણય લઈ લે તો અસર કોના જીવન ઉપર આવે? ગૃહમંત્રીના એક નિર્ણયથી ગુજરાતભરના પોલીસ સ્ટેશનોની અંદર અસર આવે, ને પોલીસ જે કરે એ અસર લોકોના જીવન ઉપર આવતી હોય. તો વાંધો એ વાતનો છે કે તમે કઈ ખુરશીએ બેઠા છો અને કેવા ધંધા કરો છો, એ જરાક જુઓ. તમે જે ભણ્યા, મારા મમ્મી ઓછું ભણેલા છે તો શું તકલીફ છે? કંઈ તકલીફ નથી. કેમ કે નિર્ણય લેવાવાળી ખુરશી પર નથી. નિર્ણય લેવાવાળી ખુરશી પર બેસવું હોય. હવે વાંધો શું છે કે ભાઈ હવે આ વિષય ચર્ચામાં બની ગયો છે કે ભાઈ ઓછું ભણેલા છે ને વધુ ભણેલા છે ને આમ છે ને તેમ છે. હું તમને એક વસ્તુ કહું કે ઓછું ભણેલા છે એ ગુનો નથી, પણ સરકાર પોતે પટાવાળો લેવા જાય કેમ ભણેલો લે છે? ત્યારે કેમ એમ નથી કહેતા વ્યવહારિક જ્ઞાન હોય એ લઈ લેશું? તમે તે એક મિનિમમ ક્વોલિફિકેશનની આશા સરકાર તરીકે રાખો છો. કોન્સ્ટેબલ 12 પાસ હોય તો જ બની શકાય, 10 પાસ કોન્સ્ટેબલ નથી બની શકાતો. 10 પાસનું સર્ટિફિકેટ ગુજરાતની રાજ્ય સરકાર આપે, શાળા નથી આપતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ જે છે એ આપે છે. તમારી સરકાર જેને 10 પાસનું સર્ટિફિકેટ આપે છે એને તમારી સરકાર કોન્સ્ટેબલ નથી બનવા દેતી. શું કામ? કે સરકાર એવી આશા રાખે છે કે મિનિમમ ક્વોલિફાઈડ માણસ હોવો જોઈએ, બેસિક. તો બેસિકની વાત કરવામાં ક્યાં ગુનો થઈ ગયો? અમે એમ કહીએ છીએ કે માણસ મિનિમમ ક્વોલિફાઈડ. તમે આ બધું મીડિયા સેન્ટર હાલે છે ગમે એને લઈ લેશો કે થોડું ઘણું કંઈક માસ કોમ્યુનિકેશનની બેસિક વસ્તુ આવડે. બંધારણમાં તો એવું ક્યાં છે કે ના ભણેલો તો બી એમ નહીં, બરાબર છે, એ વાત એ સાચી છે. બંધારણમાં તો નિયમ, બંધારણમાં નથી નિયમ. એનો અર્થ એવો છે કે જે બંધારણમાં નથી એ કરશું. કંઈક પોતે કોમન સેન્સ તો હોય કે ન હોય? બંધારણમાં એવું નથી લખ્યું કે ગમે એના થૂકવાની મનાઈ છે તો હું થૂકવાનું? તમે સમજો કે બંધારણમાં ક્યાંય નથી લખ્યું થૂકવું ક્યાં ન થૂકવું. તો ગમે ત્યાં થૂકીએ આપણે? કે થૂકવા માટે જોવું પડે આપણે કે ક્યાં થૂકવાનું છે? બધું જ બંધારણમાં લખ્યું છે, એમ જ આ દેશમાં કરવાનું છે. તો સારી બાબત છે એવું થતું હોત તો બંધારણમાં લખ્યું છે કે દેશ બિન સાંપ્રદાયિક સાર્વભૌમ સમાજવાદી લોકતાંત્રિક ગણરાજ્ય હશે. ક્યાં છે એવું? નેતાએ પોતે ભણ્યા વગર મંત્રી બનવું હોય તો કે બંધારણમાં નથી. બંધારણમાં લખ્યું છે મફત શિક્ષણ આપવાનું, ક્યાં આપે છે? હવે તો ઇંગ્લિશ બોલતા થઈ ગયા છે રોજ. ભાઈ અંગ્રેજી ને ફ્રેન્ચ બોલે. તકલીફ એ ભાઈ ભાષા છે એ કોઈ જ્ઞાનનો પુરાવો નથી. ભાષા કોઈ આવડવી એનાથી કઈ મહાજ્ઞાની હોવાનું સાબિત નથી થતું. તમે ગુજરાતી બોલો પણ લોકોને કંઈક કામમાં આવે એવી વાત હોવી જોઈએ. તમે અંગ્રેજીમાં બોલો તો અંગ્રેજી મને બોલતા આવડે છે તો શું? અને મંત્રી અંગ્રેજી બોલે એનાથી કાંઈ અભિભૂત થવાની જરૂર નથી. ગુજરાતની પ્રાઇવેટ શાળાઓમાં CBSE પ્રાઇવેટ સ્કૂલોની અંદર કરોડો રૂપિયાને ખર્ચે ભણીને તૈયાર થયેલા આપણા રાજ્યના યુવાધન પાસે અત્યારે કામ નથી. એ અંગ્રેજી બોલે છે. મંત્રી અંગ્રેજી બોલે તો અંધભક્તો તાબોટા પાડે છે. તાળી નહીં, તાબોટા. તાળીને તાબોટામાં ફરક છે. બિલકુલ.
તો તમે મંત્રી અંગ્રેજી બોલે તાબોટા પાડો છો. આપણા ગુજરાતના હજારો જુવાનિયા બચારા અંગ્રેજી ને ફ્રેન્ચ ને 4 જર્મન ભાષા શીખીને બેઠા છે ક્લાસીસમાં જઈને, એની પાસે કામ ધંધો નથી. એટલે તમારો વાંધો એ છે કે ભલે ભણેલા ના હોય, મંત્રી હોય, પણ ડિલિવરી નથી કરી રહ્યા. યસ, મેન પોઈન્ટ એ છે. પોઈન્ટ એ છે ડિલિવરી હોવી જોઈએ, આઉટકમ, કામકાજ એનું તમે આઉટકમ હોવું જોઈએ. ભાઈ મને તમે આ ખુરશી પર બેસાડ્યો છે અને એ રીતે પાછું પાવર આપ્યો છે, તો મારું આઉટકમ શું એ તો મારે કહેવું જોઈએ ને કે ખાલી ફાંકા ફોજદારી કરવાની. સત્તાની ખુરશી પર બેઠેલા માણસે 1 વર્ષના અંતે જે કામ કર્યું એનાથી સમાજને શું ફાયદો થયો, આ કેમ હિસાબ નથી આપતા? ખાલી અંગ્રેજીમાં બોલવાનું, ગુજરાતીમાં બોલવાનું ને ભાષણ કરવાનું એવું થોડું હોય. એટલે તમારો વાંધો ખાલી હર્ષ સંઘવી છે કે ભૂપેન્દ્રભાઈ આખી મંત્રીમંડળથી છે કે એ લોકો ડિલિવરી? સરકારમાં બેઠેલા તમામ માણસો છે, એની જવાબદારી તો ખરી ને. લોકો પ્રતિ એ લોકો જવાબદેહ છે, એકાઉન્ટેબલ અંગ્રેજીમાં જવાબદેહ છે, કે તમારે લોકોને જવાબ આપવાનો છે. એ એની બંધારણીય જવાબદારી છે. બિલકુલ. પબ્લિકને જવાબ આપવો, એને પ્રશ્ન પૂછવો એ અમારી જવાબદારી છે. તો અમે એને પ્રશ્ન પૂછીએ છીએ તેને શું વાંધો છે? એનો જવાબ આપવાની ફરજ છે, મારી પ્રશ્ન પૂછવાની ફરજ છે. એ બધું બંધારણમાં લખ્યું છે. બંધારણમાં ભણતરનું નથી લખ્યું તો બંધારણમાં જવાબ આપવાનું લખ્યું છે, તો કાં જવાબ નથી આપતા? એમ છે. તમે ચર્ચામાં રહો છો હંમેશા, મીડિયામાં બી રહો છો હંમેશા. રહેવાનું કારણ એ જ કે ગોપાલ ઇટાલિયા મોઢે ચોપડાઈ દે છે, એક ઇમેજ છે લોકોને. કંઈ બી ગોપાલ ઇટાલિયાને પૂછો તો ગોપાલ ઇટાલિયા બી આપણને મોઢે ચોપડાઈ દે છે, ઉતારી પાડે છે, એવું લોકો કહે છે. એટલે સભાઓમાં પણ આપણને જોવા મળ્યું. અત્યારે વચ્ચે કેટલીક જગ્યાએ વિઘ્ન આવ્યા તમારે, તો પણ તમે કીધું લોકો એવું કહે છે. એટલે તમારા વિરોધીઓ કહો કે એવું કહેતા હશે. મૂળ વસ્તુ જૂતા કાંડને લઈને વાત કરીએ છીએ. તમે સ્પષ્ટતા કરી હતી કે ભાઈ અમારી જે મેં જૂતો માર્યો તો એ અલગ આખી વસ્તુ ઘટના હતી. એકાઉન્ટેબિલિટી જે તમે વાત કરી એને લઈને કે ભાઈ તમે સત્તા પક્ષમાં છો, તમે ન્યાય કે જે ABCD કેમ નથી કરી રહ્યા, તમે સ્પષ્ટતા બી કરી હતી. એને લઈને જ અમારે એક કલીગ છે સવાલ પૂછવાનો. બોલો. નમસ્કાર સર, મારું નામ છે સોનલ અને મારો સવાલ એ છે કે તમે જે સભામાં જાઓ છો એ સભામાં તમારી સભામાં હોબાળો થાય છે અને કારણ હોય છે જૂતું અથવા ચંપલ, અને તમારા વિરોધીઓ એમ કહે છે કે જૂતું ફેંકવાની શરૂઆત તમે કરી હતી, અને એના વિશે તમે શું કહેશો? અને જૂતું ફેંકવાનું ઉદ્દેશ્ય તમારું કયું છે? શરૂઆત અમે કરી, પણ અમારામાંથી શીખ્યા નથી. શરૂઆત તો શુભ શરૂઆત છે, એટલે નકલમાં અકલ ન હોય કીધું ને, એવી વાત છે. ભાઈ ગોપાલભાઈ શરૂઆત કરી, તો ગોપાલભાઈ ક્યાં ફેંક્યું, કયા કારણો સાથે ફેંક્યું? કોઈના કહેવાથી ફેંક્યું કે પોતાના મનના વિચારોથી ફેંક્યું? ગોપાલભાઈ કઈ દાડીએ નહોતા ગયા, અને ગોપાલભાઈએ ફેંક્યું તો ગોપાલભાઈએ સત્તામાં બેઠેલા લોકોને કીધું, ગોપાલભાઈએ કારણ પણ આપ્યું. અને ગોપાલભાઈમાંથી નકલમાં એનામાં અકલ શું? ભાઈ તમે તો દાડિયા થઈને આવ્યા છે, તમે ક્યાં તમારા મનના વિચારોથી આવ્યા છે? પોતાના મનના વિચારથી કંઈ કરવું એ ગુનો નથી. એક વખત તમને કંઈક તમારું પોતાનું તો છે, હે તો 2000 આપ્યા હતા કે મારી આવું, એમ ન હોય ને. એટલે એ તો નકલ ભલે કરે પણ જે ઓરિજિનલ. એ વાતનો અફસોસ છે. હવે અફસોસ કરવાથી શું થવાનું? જે થઈ ગયું એ થઈ ગયું. ના રિગ્રેશન કે ના, પણ નહીં, રિગ્રેટ નામ પણ તે જ ઘટના આપી ને. ના, નામ તો કોઈ એક ઘટનાથી કોઈનું ક્યારેય થતું નથી. સતત પ્રયત્નો કરવા પડે છે, કોન્સ્ટન્ટ એફર્ટ લગાવવા પડે લાઈફમાં નામ બનાવવા માટે. કોઈ એક ઘટના બની ગઈ, નામ થઈ ગયું તો આજીવન થોડું રહેવાનું છે. હિન્દીમાં એક બહુ સરસ શેર છે, ધૂલ ભી અક્સર ઉડ કે બુલંદીઓ પે પહોંચ જાતી. એનો અર્થ એ નથી કે ભાઈ એ બુલંદી ઉપર રહેવા માટે સર્જાયેલી છે. તો વાવાઝોડું આવ્યું, ધૂળ ઉડી અને 5000 ફૂટ ઉપર વહી ગઈ, તો ધૂળ થોડી મહાન છે. પણ મહાનતા એનામાં છે જે ઉપર જાય ને ઉપર ટકી રહે. તો અમે ધારો કે નામ બન્યું, નામ ટકી રહ્યું, એ વાતમાં મહાનતા. બન્યું એમાં નહીં, ટકી રહ્યું એમાં. ગોપાલભાઈ કોંગ્રેસમાં જોડાઈ શક્યા હોત, પણ આમ આદમી પાર્ટી એવું કહેવાય છે કે ભાઈ અમે અંધારી માટે આવ્યા છીએ, તમામ વસ્તુઓ માટે આવ્યા છીએ. તો એ સમય દરમિયાન કેમ ન થયું કે આપણે કોંગ્રેસમાં જઈએ? કારણ કે તમારા સાથીઓ, કારણ કે
પાસના ઘણા બધા સાથીઓ, કારણ કે તમે બી ક્યાંક ને ક્યાંક અનામત આંદોલન સાથે જોડાયેલા હતા જે તે સમય દરમિયાન. જે તમારા ઘણા બધા સાથીઓ હતા, મહેસાણાના હોય કે બીજા લોકો, એ કહે છે કે ગોપાલ બહુ સ્વાર્થી હતો ત્યારે, અલગ અલગ વસ્તુઓ વાતો કરે છે. હું વાત કરું છું ધનજી પાટીદારની, કદાચ તમે ઓળખતા હોય, ન બી ઓળખતા હોય કદાચ, પણ એ દાવો કરે છે કે અમે ઓળખીએ છીએ એમને. સવાલ એ છે કે કોંગ્રેસ પસંદ નહીં કરવાનું કારણ શું? કે કોંગ્રેસ તમને લેતી નહોતી, કોંગ્રેસ જવા માંગતા નહોતા? નહીં, પહેલી વાત તો એ છે કે આમ તો એ વાત બધી જૂની થઈ ગઈ, એટલે એના ઉપર કંઈ બોલવાનો અર્થ નથી, કેમ કે આ તો હવે સ્પેક્યુલેશનનો સબ્જેક્ટ છે. દરેક માણસ પોતાનો અંદાજ ક્યાસ માનશે કે ના આમ નહોતું, ને આમ હતું, આમ હતું, ને આમ હતું. હવે એનો કોઈ પાસે પુરાવો નથી. મૂળ વાત એટલી છે કે કોંગ્રેસ પાર્ટી પાસે યુવાનોને પાર્ટીમાં લઈ આવવા માટે કાંઈ વિઝન છે? તમે સમજો કે તમારે પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો લાવવા છે તો તમારી પાસે શું પ્રોગ્રામ, શું આકર્ષણ થાય યુવાનોને પાર્ટીમાં આવવા માટેનું, પ્રભાવિત થાય, પ્રેરિત થાય, કામ કરવાનો રસ જાગે, એવું કાંઈ ખરું? તો કયા મોઢે અમારે ત્યાં જવાનું? અને એ વખતે નિર્ણય વ્યક્તિ વખતે હું આટલું બધું, મારી પાસે પોલિટિકલ માઇન્ડસેટ નહોતો, આટલું બધી ખબર નહોતી પડતી. સિરિયસલી એટલી નહોતી. કોને ખબર પડતી હોય? ગરીબ ઘરમાં જન્માવો તમે, જિંદગીમાં કોઈ દી સારો નેતા ન જોયો હોય બાજુમાં, બરાબર? નેતાના નામે ફોટા જ જોયા હોય છાપામાં, બાકી તમે 10 ફૂટના ડિસ્ટન્સથી કોઈ સારો મજબૂત નેતા ન જોયો હોય, તમને શું બુદ્ધિ હોય? અમારી હાલત એવી હતી. પણ તે દિવસે મેં એક વસ્તુ વિચારેલી, મેં જોયેલું કે અમારા જિલ્લામાં, અને પાટીદાર આંદોલનમાં હું કામ કરતો હતો એટલે અનેક જિલ્લામાં હું જતો હતો, ત્યારે કોંગ્રેસના નેતાઓ ખુલ્લે આમ સ્ટેજ ઉપર આ પાટીદાર આંદોલન સાથે સંકળાઈને કામ કરતા. એ બધાને મેં ધીમે ધીમે ઓબ્ઝર્વ કરેલા. તો ત્યારે મને એવું લાગેલું કે જો આ જ બધા માણસો આરે કામ કરવાનું હોય તો રહેવા દો, નથી કરવું. અહીં ક્યાં આપણે કાંઈ એવું કાંઈ ફરજ પાડેલી છે કોઈએ? તમે એમનું વાણી વર્તન જુઓ, તમે એમની કેપેસિટી જુઓ, તમે એમનો ઉત્સાહ જુઓ, તમે એમની ધગશ જુઓ, કામ કરવા પ્રત્યેની નિષ્ઠા જુઓ, એમનું આયોજન જુઓ, એમનું વિઝન જુઓ, તો તમને કાંઈ ન લાગે, કાંઈ હોય જ નહીં. પ્રદેશના નેતાને તો હું કોઈને મળ્યો નહોતો, મેં કોઈને જોયા નહોતા, એટલે આપણે એના વિશે કોઈ ધારણા કે અવધારણા નહોતી. પણ જિલ્લા લેવલે તો મેં કેટલાયને જોયા, તો મને એવું લાગ્યું કે આમાં કોઈને કાંઈ ખબર જ પડતી નથી. નહીં ચૂંટણીની, નહીં રાજનીતિની, નહીં સંગઠનની, શું કરવાનું છે કોઈને ખબર નથી, કેમ કરવાનું, શું કામ કરવાનું, કાંઈ નહીં. બસ આવી ગયા નવો જભો પહેરીને. તો મને એમ થયું કે ધારો કે મારી જેવો માણસ આ પાર્ટીમાં જોડાણો, તો મારે તો આની હારે જ કામ કરવાનું. એ કોઈનો ઉત્સાહ ના દેખાય તમને, કશો કોઈ એનર્જી નહીં. મૂળ વાત વિનિંગ સ્પિરિટ જોઈએ નહીં, એટલે કોઈ પણ ઘટનાક્રમ, કોઈ ઉત્સાહ જ નહીં, કોઈ વાતને લઈને કોઈ ઉત્સાહ નહીં, કોઈ ઉર્જા નહીં, કોઈ લક્ષ્ય નહીં, ક્યાંય કોઈને આમ કશું મેં જોયું નહીં. તો મેં કીધું જો મારે ક્યાં પાર્ટીમાં જવાની ફરજ છે? તમે જુઓ કે હાર્દિક પટેલ ને બધા જે કઈ પાસના મિત્રો જે છે, ગીતા પટેલ, ઘણા લોકો, એ લોકો 2019 આસપાસ જોડાઈ ગયા, 18-19 થી. હું તો ત્યારે નતો જોડાયો, ખબર, અને હું બીજી પાર્ટીમાં નથી જોડાયો, ક્યાંય નહીં. હું તો લાંબો સમય બાકી રહ્યો. તમે 2-3 વર્ષ તો આખું અલિપ્ત રહ્યા. હા, તો મન ફાવે તે એક્સ્ટ્રા કોમેન્ટ આપતા તમે. રાજનીતિમાં જવા માટેનો મારો કોઈ લક્ષ્ય નહોતો, હા, એ સમયે કોઈ એવું વિચાર લાગતું. નહોતો. મારા વિશે આજે હું અહીંયા પહોંચ્યા પછી મારા વિશે ઘણા લોકો ટીકા ટિપ્પણી કરી શકે કે આમ હતું ને તેમ હતું. હું તો એમ કહું દાખલા તરીકે હતું. એ વચ્ચે તમારા વિડીયો આવતા એવું લાગતા તમે મોટિવેશનલ સ્પીકર થઈ ગયા છો. નહીં, એ વખતે હું એ જ કહું છું કે એ વખતે કોઈ રાજકારણમાં જવાની અપેક્ષા કે જીજીવિષા કે લોભ લાલચ હતી ને, એટલે 3 વર્ષ એમ નામ ટક્યા. બધા ગયા તો ન આપણે કે બે જાવ ગાડામાં, ચાલુ ગાડીમાં ચડી જાવ, હાલો હાલો નહોતું. એવી કાંઈ બુદ્ધિ નહોતી ને એવી કાંઈ ખબર પડતી નહોતી ને એવું જાવું નહોતું. 1% જો મનમાં પ્રેરણા આવે જોડાવાની તો કોંગ્રેસમાં તો ન જ આવે, કેમ કે એને તમે જોતા હતા કે ભાઈ આ બધા શું કરે છે. આજ મને જોવે રાજનીતિમાં કામ કરતો કોઈ નજીકથી, સ્ટેજ ઉપર ભાષણ આપતા, આંદોલન કરતા, કોઈ નજીકથી જોઈ જાય તેને પ્રેરણા થઈ જવી જોઈએ કે હાલો રાજકારણમાં જઈ ગોપાલભાઈ કામ કરીએ કે આની પાર્ટીમાં જઈએ. મારા હોવાથી જો સામેવાળો માણસ થાકી જતો હોય તો પાર્ટીમાં આવવાનું છોડી દો, બીજી વાર સભામાં નહીં આવે. બરાબર. એટલે આજે મારી ઉપર કીચડ ઉછાળવા માટે જે કાંઈ કોંગ્રેસના મિત્રો કે કોંગ્રેસ સમર્થકો કહેતા હોય કે આમ હતો ને લાલચુ હતો ને અપેક્ષા, અને ધારો કે લાલચુ હતો, તો રાજકારણમાં ક્યાં બધા હરિશ્ચંદ્રના વારસદારો જ આવ્યા છે? રાજકારણમાં જેટલા માણસો છે એ કોણ છે? લાલચુ નથી? તો લાલચુ જ છે આ બધું ભાઈ. ગોપાલ અલગથી થોડો લાલચુ છે. એટલે એ બધી વાર્તા રે વાર્તા છે. આ તો હું દ્રાક્ષ ખાટી છે, હાથમાં ન આવી તો કે દ્રાક્ષ ખાટી છે. ગોપાલ ઇટાલિયા કોંગ્રેસમાં આવ્યો નહીં, તમે લઈ ન શકે, અથવા કઈ પણ રીતે આ શક્તિનો ઉપયોગ ન તમારે થઈ ગયો તો કે દ્રાક્ષ ખાટી છે. હવે એનો હું રસ્તો?
એટલે જે લોકો ગયા હતા એ લોકો બી ક્યાંક ને ક્યાંક તો બીજેપીમાં જતા રહ્યા હા પણ તો હું હમનો હારો માણા નહીં. મેં કમસે કમ એ અખતરો તો ન કર્યો. જેટલા કોંગ્રેસમાં ગયા હતા એ બધા બહાર નીકળી ગયા ને. આવી ગયા તો હું તો લેવા દેવા વગરનો ડાયો માણા કહેવાઉં કે મને એટલી તો બુદ્ધિ હતી કે આમાં ન જવાય, ઘરે બેહી રહેવાય. બરાબર છે. તમારા સ્ટેજ ઉપરના પ્રહારો, ભાષણો, આ બધી વસ્તુ જોઈ. રાજકોટમાં મેં એક અલગ વસ્તુ જોઈ. તમે સીધી રીતે બાદશાહ સલામત, મોરબીમાં સોરી, બાદશાહ સલામત ને એવા બધા શબ્દોનો ઉપયોગ કરતા અચાનક થઈ ગયા. 2-3 ભાષણોથી જ કરો છો, એની પહેલા નહોતા કરતા. તો કારણ શું છે શેનું? આ બાદશાહ સલામત ને આ બધું કહેવાય? નહીં તો બાદશાહ સલામત જ ને. બાદશાહ સલામત એટલે હું? મને નહીં ખબર. તો પછી હવે ચર્ચા શું કરવાની? અરે સમજવા માંગુ છું એટલે તો બોલાયો છું. મુઘલ સમ્રાટ, મુઘલોનું જ્યારે રાજ હતું દેશમાં, ત્યારે એનો જે રાજા હોય, જે મેન એનો જહાંગીર કે બાબર ને અકબર, એને બાદશાહ સલામત કહેવાય એમ. હવે બાદશાહ સલામત એટલે એ તો સર્વે સર્વા છે, એની સિવાયના બધા તુચ્છ ગણાય. બાદશાહ સલામત જે પોતે, એની પત્ની ને એના બાળકો, આની સિવાય બધું તુચ્છ પ્રાણી ગણાય. નોકર, ચાકર, મજૂર, ખજૂર કહેવાય. ગુજરાતમાં આજની પરિસ્થિતિ શું છે કે પબ્લિક મરી જાય રોડ ઉપર એક્સિડન્ટો થઈને ખરાબ રોડોમાં, તો કોઈ પૂછવા વાળું નથી. પણ બાદશાહ સલામત ગાંધીનગરથી આવે તો રાતોરાત રોડ બની જાય છે, તો એ બાદશાહ સલામત જ કહેવાય ને. જહાં પના આવે છે રોડ બનાવો. જે સરકારી માણસને રોડ બનાવવા માટે બનાવ્યો છે, નોકરીમાં લીધો છે, માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો, એને શું કામ નોકરી આપી છે? રોડ બનાવવા. જે તૂટી જાય એને રિપેર કરવા, જે ખરાબ થઈ ગયો એ નવો બનાવવા, અને જ્યાં હાવ પહેલે જ નવો બનાવવાની જરૂર હોય એની દરખાસ્ત મૂકી નવો બનાવવા એને નોકરી આપી છે. પણ એ રોડ નથી બનાવતો. લોકો અરજીઓ આપીને મરી જાય છે, એક્સિડન્ટો થાય છે, લોકોના ગાડીઓના ટાયરો ફાટી જાય છે, ટાંટિયા તૂટી જાય છે, બધું જ થઈ જાય છે, પણ એ રોડ નથી બનાવતો. પછી એક દિવસ અચાનક બાદશાહ સલામત આવે છે તો તરત રોડ બની જાય છે. તો શું કહેવાનું? રાતોરાત બાદશાહ સલામત આવે તો બધું થાય છે. એટલે આખું સરકારી તંત્ર જે છે એ જનતાની સેવા માટે નથી, બાદશાહ સલામતની સેવા માટે છે. જહાંપના તો હું કહેવાનું હું મારે? જહાંપના આવે ત્યારે કામ થાય છે, જહાંપના વહી જાય તો આપણે તો બધા મજૂર ખજૂર માણસો છીએ, જેવું હોય એવું ચાલે આપણે તો. હું ના એટલે તમે કયા કોન્ટેક્સમાં મારે સમજવું છે? તમે સીએમ કહી શકો, તમે પીએમ કહી શકો, તમે મુખ્યમંત્રી કહી શકો, તમે પ્રધાનમંત્રી કહી શકો, તમે રાજા કહી શકો. બાદશાહ સલામત જ બાદશાહ સલામત છે એ એક બાદશાહ સલામત શબ્દ છે ને, એ બોલનાર ગુલામ છે, અને જેના વિશે બોલાય છે ને સર્વે સર્વા જેવો ભાવ ઉત્પન્ન કરે છે. હું એમ કહું બાદશાહ સલામત, તો હું શું છું? બાદશાહનો ગુલામ. અને બાદશાહ સલામત તો બાદશાહ છે ભાઈ, જહાંપના. જ્યારે ખરાબ રોડ છે તમે સરકારને કહો છો નથી બનતો, ત્યારે તમે શું છો? અને સામેવાળો શું છે? બાદશાહ સલામત છે. તમે તો કે તુચ્છ પ્રાણી. તો બીજું હું એને કહેવાનું? એટલે એ જે લોકો સરકારમાં બેઠા છે, હવે એમાં કઈ મુખ્યમંત્રી જો એક મંત્રી હોય એવું નહીં, મુખ્ય સચિવ હોઈ શકે. મુખ્ય સચિવ હોય કોઈ ગામડામાં જાય નહીં વ્યવસ્થા થઈ જાય, રાજ્યપાલ જાય નહીં થઈ જાય, મંત્રી જાય નહીં થઈ જાય. એટલે તમારા બાદશાહ સલામતમાં એ પ્રતીક છે. પ્રતીક છે. એક્ઝેક્ટલી એ કહેવાય. સત્તાના અહંકારનું પ્રતીક છે કે હું સત્તા છું અને હું જાઉં તો બધું થઈ જવું જોઈએ અને બાકી બધું તુચ્છ છે. એટલે બાદશાહ સલામત હોવું એટલે સત્તાનો નશો દિમાગમાં જેના ભરાણેલો હોય એ બાદશાહ સલામત છે. જહાંપના, હુઝુરે આલા. પેલું નથી પેલા ઋતિક રોશનના પિક્ચરમાં આવતું અજીમો શાન શહેનશાહ આવે છે રોડ બનાવો, એવડું આ બધા અજીમો શાન શહેનશાહ છે. ગાંધીનગર દિલ્હીમાં ફરે આવે તો રોડ બને, કેમ કે એ લોકો એટલા બધા નાજુક પગવાળા હોય કે એમ હાલી ન હોય, કે ગાડીમાં બેઠા હોય તો એના પગને લાગે, એટલે એના માટે રોડ સારો બનાવવો પડે. ભલે એ નીચે નથી ઉતરવાના, પણ હુઝુર છે એના પગ કોમળ હોય, કુમળા હોય, સુવાળા હોય, એને ફીલ ન આવી જોઈએ, એમ આમ થરથર ફીલ ન આવી જોઈએ. શું કામ? કેમ કે એ બાદશાહ સલામત છે, એને થોડીક આમ વાઇબ્રેશનની ફીલ ન આવી જોઈએ. નીચે તો ઉતરવાનો જ નથી, ખરાબ હોય રોડ કે સારો હોય ગાડીમાં જ જવાનો હોય, પણ ફીલ સારી આવી જોઈએ. કોઈને પૂછવાનું છે? બોલો. નમસ્કાર સર. નમસ્તે. મારું નામ અમલ છે. મારા નારાયણ લાઈન પ્રશ્ન છે કે તમે સભામાં જાઓ છો કે ફેસબુક લાઈવ થાવ છો ત્યારે તમે બોલો છો કે જય કિસાન, જય જવાન જય કિસાન એ આખો નારો છે, પરંતુ તમે જય કિસાન જ બોલો છો, જય જવાન કેમ નહીં બોલતા? એના પાછળનું કઈ કારણ? ના, એમાં કઈ કારણ ન હોય. ક્યારેક આ નારો બોલ્યા હોય, ક્યારેક પેલો નારો બોલ્યા, એમાં કઈ કારણ નથી હોતું. જવાનની જય, કિસાનની જય, બધાની યુવાનની જય, બધાની જય.
ના, પણ તમે નારામાં જય કિસાન બોલો છો એ વાત અત્યારે મને બી સ્ટ્રાઇક થઈ. તમારા નારામાં જય કિસાન જ હોય છે. ના એટલું મને તો એવું કંઈ ખ્યાલ નથી હતો. તો ઇન્ટેન્શનલી એવું ને જવાનની જય જ હોય હંમેશા અને કિસાનની જય હોય ને એમાં કંઈ કહેવાપણું નથી. કદાચ રહી ગયો છે સુધારો કરી લે હોય એમાં શું હોય. હારું આટલો મોટો બિલો રિકાચ માર્યો છે એ મને ખબર નથી. અમારે તો એવું મનમાં ન હોય. મેં તમને એમ કીધું ને કે જેનજી છે એ તમારા ઉપર નજર રાખે છે. તમે ભલે કહેતા હવે અમારા ડોહલા ઉપર બધાની નજર પડી છે તો મરી જવાના. હારું. થોડું આગળ વધીએ આપણે કે સંગઠનની દૃષ્ટિની વાત કરીએ. સંગઠનમાં બહુ મોટું સંગઠન અત્યારે સંગઠન બને એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. ડોર ટુ ડોર લોકો બનાવવાનો પ્રયત્ન ચાલે. એવું કહે કે ઇલેક્શન તમારે જો 2027 જીતવું હોય સંગઠન જોવું જરૂરી છે. શું લાગે છે સંગઠન છે મજબૂત? નહીં, સંગઠન છે ઘણા ખરા અંશે સારું સંગઠન છે. અને હમણાં તમે જુઓ કારણ કે 2027 જીતવા માટે તો ઘણા કાર્યકર્તાઓ જોઈએ, ઘણી ઓબ્વિયસ એ તો જોઈએ જ. પણ હમણાં તમને ખબર હોય તો એક સર્વે આવ્યો હતો વી પ્રાઇડનો. એમાં બીજા નંબરની પાર્ટી તરીકે અમે નથી કરાયો. અને કોણ છે અમને ખબર નથી, એણે એની રીતે કર્યો. એમાં ગુજરાતમાં સર્વેમાં અત્યારે એકચ્યુઅલી એણે શું સર્વે કરેલો કે 2022માં બીજેપી પાર્ટી જીત્યા પછી ગુજરાતમાં હવે લોકોમાં 3 વર્ષ થઈ ગયા છે. આ 3 વર્ષનો શું એ સર્વે હતો. આમ આદમી પાર્ટીને લઈને હતોય નહીં. નથી. બીજેપીને લઈને જે સર્વે કર્યો એ સર્વેમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે આવી. તો ક્યાંથી આવી? સંગઠન છે. ભલે બીજેપીની સરખામણીમાં તો નાનું જ રહેવાનું છે, સ્વાભાવિક છે. એમાં સેમ્પલ છે ને 40,000 લોકોનું સેમ્પલ હતું. કારણ કે મેં આ વાંચેલું આખું સેમ્પલ. હવે 40,000ના સેમ્પલમાં કોઈ આવી રીતે કરે, કારણ કે ઉત્તર ગુજરાતમાં જો હું ટુ બી ફ્રેન્ક ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલી મજબૂત નથી દેખાય છે. કાર્યકર્તાઓ બી નથી. સૌરાષ્ટ્રમાં બિલકુલ છે, દક્ષિણ ગુજરાતમાં છે, મધ્ય ગુજરાતમાં બી એટલું નથી. છતાં આપણે સર્વેને સાચું માનીએ તો પણ બીજા ક્રમે સર્વે છે ને, સર્વે મૂળ રજૂ કરે. સર્વેથી કંઈ કોઈ એક્યુરેટ ન હોય ભાઈ. મૂળ રજૂ થાય કે ભાઈ લોકોનો મિજાજ શું છે. મિજાજમાં બીજા નંબરની પાર્ટી ક્યારે બની શકાય? મહેનત કરવાથી, સંગઠન હોય, તમારો રસ્તામાં આંદોલન ને બધું વસ્તુ દેખાય છે. ખાસ કરીને જે આંદોલન ખેડૂત આંદોલન કડદાકાંડ કર્યું, કડદાકાંડ ચાલતું હતું અને એને ઉજાગર કર્યા, ખેડૂતોમાં લોકપ્રિય થયા, યુવાનો માટે તમે લોકો બોલો છો સતત, એ દેખાય છે રસ્તા પર. આંદોલન રદ પાર્ટી છે, જ્યારથી આવ્યા છો ત્યારથી 4-5 તમારા લોકો જ દેખાવ છો. કોંગ્રેસ ક્યાં દેખાતી નથી, એના નેતાઓ બી નથી દેખાતા. એટલે મૂળ કદાચ હોઈ શકે છે, પણ લાગે છે કે વોટરો કારણ કે વોટ આપે બેઝિકલી તો જ આપશે. અત્યાર સુધી શું છે, લોકોની પાસે વિકલ્પ નહોતો એટલે લાચારી મજબૂરીમાં પણ કાં તો ભાજપને મત આપવો પડે કાં તો કોઈને ના આપે. હવે વિકલ્પ છે. આમ આદમી પાર્ટી અને ખાસ કરીને વિસાવદરની ચૂંટણી પછી લોકોને એક વધારે ભરોસો આવ્યો છે આમ આદમી પાર્ટી પર. આશા જન્મી છે કે હવે તો આ ટીમ કંઈક કરશે. અને એ આશા અને ભરોસો દેખાય છે રિસ્પોન્સમાં. પહેલાના રિસ્પોન્સમાં હવેના રિસ્પોન્સમાં ફરક વિસાવદરની ચૂંટણીથી પડે છે. ચૂંટણી પહેલા જુઓ ચૂંટણી પછી જુઓ તો એ હા, એટલે બધા જ સેક્ટરોમાં આખા ગુજરાતમાં એ ચૂંટણીનો પ્રભાવ છે. અને આવતી ચૂંટણીઓ જે કાંઈ સ્થાનિક સ્વરાજની આવે છે એની અંદર 100% સમર્થન લોકોનું જોવા મળશે જ. નમસ્તે સર, હું છું નિશા. તો સર તમે તમારી પાર્ટીમાં સૌથી મોટો આધાર સ્તંભ કોને માનો કે જો એ નહીં હશે તો એના વગર નહીં ચાલશે એવું? કોઈ પણ પાર્ટીનો આધાર સ્તંભ પાર્ટીની વિચારધારા અને વિઝન હોય, વ્યક્તિનો હોય. કેમ કે વ્યક્તિ તો નાશવંત છે. અમારી પાર્ટીનો વિચાર અને અમારી પાર્ટીનું વિઝન એટલે કે લક્ષ્ય કે ક્યાં પહોંચવું છે એમ શું કામ, એ બંને અમારી પાર્ટીનો આધારસ્તંભ છે. અમારી પાર્ટીનો કોર વિચાર છે કે સરકાર જે છે એ લોકો માટે છે, લોકોની સેવા માટે છે, લોકોની માટે સુવિધા કરવી, લોકોનું જીવન સરળ બનાવવું, લોકોને ઉપયોગી બનવું. એ સરકાર એટલા માટે જ છે, બીજું કાંઈ સરકાર નથી. અને એ સરકાર કેવી હોવી જોઈએ એ અમારું વિઝન છે. અને એ બંને વિઝન છે એ અમારો આધારસ્તંભ છે. અમને આજે જે સપોર્ટ મળે છે એ ગોપાલ ઇટાલિયાને નહીં વિઝનને મળે છે કે ગોપાલભાઈ ભવિષ્યમાં મોટા નેતા બને તો શું કરશે, તો એ શું કરશે ને એ વાતને સપોર્ટ છે. કાલે એવું ફીલ આવી જાય ગોપાલભાઈ ગમે તે મોટો નેતા બને કંઈ નહીં કરે તો સપોર્ટ મળે કે ન મળે? ન મળે. તો ગોપાલભાઈ નથી આમાં, શું કરશે એ વાતને સમર્થન છે. શું કરશે એ જે વાત છે એ વિઝન છે, એ વિઝન અમારો આધારસ્તંભ છે. તમે કીધું કે સંગઠનની વાત આપણે કરતા હતા કે લોકો આપશે, વિઝન છે, આ બધી વસ્તુઓ છે. પણ ભાજપ
જે રીતે પ્રચાર કરે છે, અથવા તો તમને ખબર છે તમારે ત્યાં કેટલા લોકો આવ્યા, ખાલી પીએમનું બાકી હતું આવવાનું, ઇનડાયરેક્ટલી અમિતભાઈ બી ત્યાં સપોર્ટ કરતા, જય સાદડિયા, જે બી કહો એમ, છતાં લોકોએ તમને પસંદ કર્યું. ત્યાંના લોકોએ તમારા લોકોની સ્ટેટ સારી કે શું બાપાનું નામ ને તમામ વસ્તુ લઈને આવ્યા, લોકોને લાગ્યું કે આ વખતે ગોપાલભાઈને આપણે આપીએ. આવું આખા ગુજરાતમાં શક્ય છે અને ક્યાર સુધી? નહીં, શક્ય બધે જ છે. લોકો જ્યારે નક્કી કરે ને ત્યારે આ દેશના ઇતિહાસ છે કે ખાનાઓની સત્તાઓ પલટાઈ ગઈ છે. લોકોની અંદર એ તાકાત છે કે લોકો જે ધારે તે કરી શકે. નેતા ભાજપ પાર્ટી કે છે વિશ્વની કહેવાતી મોટી પાર્ટી છે ને બધું, એની પાસે સંગઠન છે, નામ છે ને તેમ છે ને બધું હતું જ ને. કાં વિસાવદરમાં કામમાં ન આવ્યું? કેમ કે વિસાવદરમાં લોકોએ નક્કી કર્યું કે ભાઈ નહીં ચાલે, તું જે હોય તે, અમેરિકન રાષ્ટ્રપતિ હોય તો એ કામ નથી અહીંયા. તો લોકોમાં એવી શક્તિ છે કે ગમે તેવા મજબૂતમાં મજબૂત નેતા કે પાર્ટીને પણ હાંસિયા પર ધકેલી શકે. અને મને એવું લાગે છે કે લોકોને ધીમે ધીમે લોકોની આંખ ખુલી રહી છે, લોકોમાં એક હિંમત આવી રહી છે, લોકો પોતે વિચારતા થયા છે કે કશુંક તો ખોટું થાય છે. લોકો જ્યારે અમારી વાત સાંભળે છે, અમારું વિઝન સાંભળે છે અને બીજેપીને સાંભળે તો લોકો વિચારતા થાય છે કે કંઈક તો તકલીફ છે. જે દિવસે રહી છે, તમે કહો છો આત્મા જગાડવા આવ્યો, આત્મા જાગી રહી છે, એટલે હજારો લોકોને આત્મા જે દિવસે જાગશે ને તે દિવસે કેડર બેઝ પાર્ટી, વિશ્વની મોટી પાર્ટી, પૈસાવાળી પાર્ટી, ગુંડા પોલીસના સપોર્ટ કશું જ ચાલવાનું નથી. ધડાધડ બટનો દબાશે અને 100 વર્ષ સુધી બીજી વાર બીજેપી ગુજરાતમાં ન જીતે ને એવી જગ્યાએ પહોંચી જશે. એકવાર લોકોનો આત્મા જાગવો જરૂરી. કેમ કે માણસ ક્યાં મહાન છે? સમય મહાન છે, સમાજ મહાન છે, વ્યક્તિનું શું છે? હું દાવો કરી દઉં કે ગોપાલભાઈ બહુ મોટો ક્રાંતિકારી મહાપુરુષ છે, એવું થોડું હોય. સમય અને સમાજ બે નક્કી કરે છે કે તમારું શું થશે. આજ ભાજપ હાલે છે, દેશમાં જીતે છે, સફળ છે ને એવું લાગે છે, તો એ તો સમય છે, એમની મહેનત હશે. પણ લોકો જે દિવસે જાગશે તે દિવસે એમની ગમે તેવી મહેનત પાણીમાં મળી જાય. પણ એમની પાસે તો તંત્ર છે, એમની પાસે તો ઇલેક્શન કમિશન છે, અને પરિણામ આપણે દિલ્હીમાં જોયું. જો કે એની પાસે આવું બધું જ છે, કામનું કાંઈ છે નહીં. તંત્ર છે ને મંત્ર છે ને જંત્ર છે ને બધું જ છે, પણ કામ છે? આજે ગુજરાતની શાળાની હાલત જુઓ, દવાખાનાની હાલત જુઓ, રોડ રસ્તાની હાલત જુઓ, છે કાંઈ ઠેકાણા? હું એ જ તો કહેવું, એની પાસે બધું જ છે, સંગઠન છે, પૈસા છે, તંત્ર છે, પણ કામ કરવાની દાનત ને આવડત નથી. તો શું કરવાનું? છતાં 30 વર્ષથી તો બીજેપીને અહીંયા લોકો જીતાડી જ રહ્યા છે. હા, પણ એ તો અમે નહોતા ને. અમે નહોતા તો તમે હતા. હવે અમે નહોતા એટલે તમે હતા, એમાં તમારા હોવાપણાની મહાનતા નથી. હવે અમે છીએ ને પછી તમે છો તો જોશું કેમ થશે. સમજાણું? એટલે આ કિસ્મે કિતના દમ આ વખતે જોવાનું છે. સવાલ હજુ બી ઘણા બધા છે. જીત્યા 7-5 થઈ ગયા એવું કહેતા હતા કે અમે નહીં જઈએ ભાજપમાં, કે આ બધી વસ્તુઓ. તો ગોપાલ ઇટાલિયાને ક્યારે ભાજપે ઓફર કરી કે ભાઈ આવતા રહો? મને હું કામ ઓફર કરે? મને હું કામ પૂછું છું. ના, પણ હું કામ પણ જેમ જેમ બાકીના તમારા લોકોને કરી લઈ ગયા એવી રીતે ભાઈ ભૂપતભાઈ છે ને બધા લોકો છે જ ને. ભાઈ એ તો એવું કહે છે કે બાકીના 2 લોકો બી જવાની તૈયારીમાં છે. કોઈ ક્યાં જસ્ટ વાત કરું છું. નહીં, સમજી ગયો. એ તો વાર્તા છે, વાર્તા ઉપર કોઈ ટેક્સ નથી એટલે ગમે તેવી વાતો થાય. પણ અમને હું કામ પૂછે? આઈ ગઈ થોડું કાંઈ અમે એની પાસેથી કાંઈ લઈ લીધું છે કે અમને પૂછી જાય? એવી એની હિંમત ક્યાંથી થઈ જાય કે અમને પૂછે? હું કામ પૂછે? અમે અમારા મનના માલિક છીએ, અમને જે વ્યાજબી યોગ્ય લાગે કરીએ છીએ. કોઈ શેનો પૂછી જતો હતો? એ કોઈ એવો દમ નથી એનામાં કે અમને કોઈ પૂછી જાય. ના, એમ ચેતરભાઈએ કીધું હતું કે મને ઓફર આવી હતી એક વખત, પણ મેં કીધું આવું કરશો તો હું જોઈશ. એમ તમને બી કીધું હોય કે ભાઈ જો તમે ગુજરાતમાં આવું કરવાનું હોય તો હું આવી જાઉં ભાજપમાં. એવું કાંઈ એવું એને એની પાસે મારે એવું કાંઈ કરાવવું જ નથી. જે કરવું છે અમે કરશું. તમે એક વખત કીધું હતું કે મારે ચૂંટણી લડવાની જરૂર નથી, જો આટલી આટલી વસ્તુ કરી દે એ લોકો તો અમે આવત જ કેમ? એ તો જનતાની વાત છે ને. હા, એ તો જનતાની વાત છે કે આખા ગુજરાતની તમામ સરકારી શાળાઓ, દિલ્હી પંજાબમાં જે શાળાઓ છે એ લેવલની બની જાય, દવાખાના એ લેવલના બની જાય, આખા ગુજરાતના રોડ સારા થઈ જાય, આખા ગુજરાતમાં જેણે ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાણા છે, પબ્લિકને લૂંટીને બધાને જેલમાં પૂરી દે. તો મારે ક્યાં રાજકારણ જ કરવું છે? લો, ભાજપમાં જોડાવાની વાત છોડો, કાંઈ કરવું જ નથી. હું ઘરે બેસી જાય, ખેતી બેતી કરીને મજા કરીશ. એ તો હજુ કહું છું, કરે અને એ નહીં કરે તો અમારે આ કરવાનું છે. એમાં રાજકારણ ક્યાં આવ્યું? કાં તું કર કાં હું કરું. રાજકારણ ક્યાં આમાં મુદ્દો જ છે? તમે કરતા હશો તો હું ઘરે જતો રહીશ, તમે નહીં કરો તો હું તમારી જગ્યાએ બેસીને હું કરીશ કે કેમ શાળા બને, કેમ દવાખાના બને, કેમ સામાન્ય માણસનું જીવન સરળ બને, એવા નિર્ણયો અમે લેશું.
સવાલ એ પણ છે કે રાજકારણ, તમે કીધું કે રાજકારણમાં આપણે આરોપ લગાવીએ ભ્રષ્ટાચાર 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 ભ્રષ્ટાચાર, બધા આનકીય, બધા ભ્રષ્ટાચારીઓ. ઈમાનદાર રાજનીતિ આપણે જેને વાત કરીએ છીએ હું સમજવા માંગુ છું. ઈમાનદાર રાજનીતિમાં ભ્રષ્ટાચારની જરૂર નથી પડતી, કટકીની જરૂર નથી પડતી, કારણ કે ફંડ તો પોલિટિકલ પાર્ટીઓને જોઈએ. કોઈ પોલિટિકલ પાર્ટી ફંડ વગર ના ચાલે. સામિયાણું બાંધવાનું હોય, ખુરશી લાવવાની હોય, LED TV લગાવવાનું હોય, ના એમાં પૈસાની જરૂર નથી. હવે એક સમજવું છે મારે, કારણ કે તમે હવે રાજકારણમાં આવી ગયા છો, તમને હવે તમે આટલા સિનિયર માણસ થઈને આવું બધું નથી સમજતા, એ નવાઈનો વિષય છે. મારા માટે નવું છે. તમે નવા નથી ને તમારી માટે ક્યાંથી નવું હોય? નવા તો અમે છીએ રાજકારણમાં. અને અમે તો રાજકારણમાં છીએ જ નહીં ને. તમે તો ટીવીમાં છો, તમે તો કેટલાય રાજકારણીયા જોયા હોય. સવાલ એ છે કે ભ્રષ્ટાચાર છે ને, અમારે તો ભણવામાં આવે છે. કાયદાના વિષયમાં માસ્ટર ડિગ્રી કરો ને ત્યારે તમારે પ્રિવિલેજ ક્લાસીસ નો ડેવિયન્સ ભણવાનું આવે. ભ્રષ્ટાચારના અનેક પ્રકાર છે. એક તો વ્હાઇટ કોલર ક્રાઇમ છે, એ તમને લાગે નહીં કે આ કોઈ ખોટું કરે છે. પછી એક નાના એવા ક્ષુલ્લક ક્રાઇમ છે, એ લાગે કે આ ખોટું કરે છે. જેમ કે એક માણસ છે, એ કોઈને છરો બતાવીને 5,000 પડાવી લે, એટલે તમને એમ લાગે ક્રાઇમ છે, ક્રિમિનલ છે, ખોટું થાય છે. એક માણસ સરકાર હારે સેટિંગ કરે અને 5,000 વીઘા સરકારી જમીન જે છે એ ₹1 મીટરના ભાવે મેળવી લે. એ જમીનની વાસ્તવિક કિંમત 2,000 કરોડ હોય અને મને મળી જાય એ ખાલી 25 કરોડમાં. હવે પહેલા માણસે 5,000 પડાવી લીધા, મેં 500 કરોડની જમીન પડાવી લીધી. બે કામ એક સરખું કર્યું છે, પણ આ તમને ક્રિમિનલ ન લાગે, વેપારી લાગે થોડો. આ માણસ ક્રિમિનલ લાગે. એમ ભ્રષ્ટાચાર એ લેવલનો છે. કેટલાક પોલિસી લેવલના ભ્રષ્ટાચાર છે કે સરકાર શું કરે, પોલિસી ખરાબ કરી નાખે. જેમ કે કાયમી શિક્ષકોને ભરતી કરવાના બદલે કોન્ટ્રાક્ટવાળા શિક્ષક ભરતી કરે. કાયમી શિક્ષકની ભરતી કરો તો સરકારના ખિસ્સામાંથી પૈસા નીકળીને સીધા તમારા ખિસ્સામાં જાય. કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરો તો સરકારના ખિસ્સામાં પૈસા નીકળે, કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય, કોન્ટ્રાક્ટર પછી થોડાક પૈસા શિક્ષકના ખિસ્સામાં નાખે. આ થઈ ગયો ભ્રષ્ટાચાર. એ દેખાય નહીં. એક PSI રોડ ઉપર ઊભા તમારી બાઇક રોકે ને તમારી પાસે 300 રૂપિયા માગે તો થઈ ગયો ભ્રષ્ટાચાર. હવે 300 રૂપિયા લેનારો ભ્રષ્ટાચારી છે અને તમારા ખિસ્સામાંથી ઓલાના ખિસ્સામાં નાખનારી ભ્રષ્ટાચારી છે. તો કોઈ એવી કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ વાત નથી સીધું આ ભ્રષ્ટાચાર છે ના નથી. સરકાર બીજેપીની શું કરે? જો જનતાને કઈ પાર્ટી પાસે ક્યાંથી પૈસા આવ્યા ને ક્યાંથી ખુરશી ટેબલ આવ્યા એ વાતની ચિંતા દેશ આઝાદ થયો પછી ક્યારેય નથી કરી પબ્લિકે. પબ્લિક એમ જ કહે છે કંઈ વાંધો નહીં, તમારે જે જરૂર પડે એ તમે બધી વસ્તુ લઈ લો, પણ અમારું જુઓ. જનતા તો મહાન જ છે આ દેશની. કોઈ દી કોઈ પાર્ટીને કાંઈ કીધું નથી ને તકલીફ પડવા નથી દીધી. ભલે કોઈ પાર્ટી પોતાના કાર્યાલય બનાવે, ગાડીઓ, મોબાઈલ, આ તે જે જરૂર પડે લઈ લે, પણ પબ્લિકનું શું? તકલીફ ત્યાં આવે છે કે તમારું જ થાય છે, આમનું નથી થતું. બેયનું થાય તો બરાબર છે. બે ના થાય તો વાંધો નથી. નહીં, બેયનું થાય તો બેયનું જ કરવા માટે છે ને. તમારે અમારું કરવાનું છે. પબ્લિક શું કહે છે કે નેતાઓએ અમારું કામ કરવાનું છે અને અમારું કામ કરવા માટે તમારે જે જરૂર પડે એ તમારું કરો. પણ નેતાઓ કરી નાખે છે, કરતા નથી. તો તકલીફ જ એ વાતની છે. થોડું આગળ વધીએ. સવાલ એ છે કે ગોપાલભાઈ ક્યારેક થયું હું CM થઉં? CM થઈ તો જ કામ થશે. બહુ નાની વાત કરી નાખી તમે. ના પણ બહુ નાની વાત. હું ગુજરાતમાં તો ગુજરાતની જ વાત કરું ને. હવે નહીં, હું નહીં, દિલ્હી હતો કે હું એવું નથી કહેતો કે- જો તમે રાષ્ટ્રીય નેતા હો તો હું કે ભાઈ તમે PM થવાનું વિચારો છો કે ના વિચારો? ગુજરાતમાં વિચારું છે સર્વોચ્ચ પદ. મને એવું લાગે છે કે નહીં, હવે નહીં, ચીફ સેક્રેટરી તો થાય નહીં, નહીં. નહીં, નહીં. અથવા કોન્સ્ટેબલ હો તમે 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 DGP ને મને એમ પૂછો. કહો, ઊભા રહો કે અહીંયા આ રૂમમાં કેટલા બધા માણસો બેઠા છે. ખાલી 7 CM ના ગુજરાતના નામ કોઈ બોલી જાય, 7 CM ના. હું પાવરની વાત કરું નહીં, છું. નહીં, power પાવરની વાત નહીં, નથી. power છોડજો. કારણ કે તમે Power- કીધું કે હું આવું છું ડિલિવર કરીશ, તમે નહીં કરો તો હું કરું. તેના માટે CM થવું હું પડે. હું એ જ કહું છું, હું એ જ કહું છું કે 7 CM ના નામ કોઈને યાદ નથી. એક શ્વાસે બોલી જાય ગુજરાતના 7 CM આ છે, નથી, યાદ જ નથી. એનો અર્થ એવો છે કે CM બનવામાં બહુ સાર્થકતા નથી. ભલે બનવું છે ને બનશું તે ક્યાં એમાં ના અડે. નહીં, નહીં, ડિપ્લોમેટિક શું હા હા કોણ હા ગોપાલ વાસ્તવિક માંગે જવાબ છે. નહીં. બનશું કેમ નહીં બની? અહીંયા આવ્યા છે બધું બનશું. અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ ભાઈ, ભગવાન બનાવશે તો એમાં ક્યાં ના પાડી. મૂળ વાત એ છે કે ભાઈ તમે શું લક્ષ્ય લઈને અહીંયા આવ્યા છો ને એવું શું કરશો કે સમાજને ઉપયોગી બનો. CM બનવું હતું તો હું બની ગયો, સમાજ શું બનશે?
તો મૂળ લક્ષ્ય તો રાજનીતિમાં દરેક માણસો આવ્યા છે અલગ અલગ પાર્ટીમાં, એનું મૂળ લક્ષ્ય તો એ નથી ને કે પોતે કંઈક બની જાય. મૂળ વાત તો એ હતી ને તમે આવ્યા ત્યારે તમે બીજા માટે શું કરશો. તો સીએમ બન્યા પછી મૂળ મુદ્દો તો એ જ પાછો રહેવાનો છે કે બીજા માટે શું કરશો. સીએમ બનશો તો કરશો ને એમ નહીં, એ તો તમારા બધું અંડર કંટ્રોલમાં હોય. ઈશ્વર બનાવશે. અને હું કામ ના પાડીએ અહીંયા. અને ભાઈ અભણો બધું બની જાય છે અને તમે LLM થયેલા માણસ પૂછો બનશો કે નહીં બનો, હું છે એવું થોડું. અમે બનશું ભાઈ, હવે હાવ અભણ બની જાય છે, અમે ન બનીએ, અમારો હક છે. વટથી કહી તો કે હું ભણેલો છું, આમ કોઈ આપણને મેણા ટોણા ન મારી જાય. એટલે એ બનશું, લોકો માટે જે કાંઈ સારું કરવા યોગ્ય છે નિર્ણયો લેશું. અને એક વખત જનતાએ જોશે કે જો નિર્ણય આમ લેવાય, ક્વોલિફાઈડ માણસ ધારે તો આમ નિર્ણય લઈ શકે, બતાવશું, અમે પ્રૂવ કરશું. ઇતિહાસની સામે, લોકોની સામે, સમાજની સામે, તંત્રની સામે કરશું પ્રૂવ કે જો આમ થાય. નમસ્તે સર, મારું નામ જાનવી. તમે પહેલાં પોલીસમાં હતા. પોલીસની વર્દી હાસિલ કરવી એટલી નાની વાત નહીં. અને તમે ક્યારે વિચાર્યું પોલિટિક્સમાં આવવાનું? કેમ કે તમે જોઈ શકો છો જેનઝીઓનું મૂડ સ્વિંગ્સ વધારે થાય છે, એ ડિમોટિવેટ વધારે થઈ જાય છે. તો તમે કેવી રીતે મોટિવેટેડ રહ્યા? એવું તો ક્યારેય મેં વિચાર્યું નથી. આ તો સંઘર્ષના રસ્તે આગળ વધતા જઈએ, જે કાંઈ આપણા નસીબમાં નજર સામે આવે એ જોતા જઈએ, નિર્ણયો લેતા જઈએ અને આગળ વધતા જઈએ, એવી કોશિશ મેં કરી છે. પોલીસમાંથી આમાં આવવા માટેનું આમ સ્પેશિયલ કાંઈ એક અલગ સેશન રાખ્યું ને વિચાર્યું એવું ન હોય, પણ રોજ તમે જુઓ છો, રોજ જુઓ છો, પછી તમને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે નહીં આમ હોવું જોઈએ. પછી એ જોતાં આગળ ખ્યાલ આવે છે કે તો તમે શું કરી શકશો. પછી તમને એવું લાગે છે કે તમે જે કરી શકો એમ છો, એ કરવા માટે તમારી પાસે શું રસ્તાઓ છે. પછી તમે રસ્તો પકડો છો, નહીં પહોંચી જાઓ છો. એટલે રસ્તે ચાલતા જાઓ એમ ખબર પડતી જાય કે આ રસ્તો આગળ ક્યાં જાય છે અને રસ્તો છે કેવો. એમ અચાનક બેસીને કંઈ નિર્ણય નથી થતો કે ભાઈ એક જગ્યાએ ઊભો રહી ગયો ને મેં વિચારી લીધું બધું. આજે તમે પૂછ્યું કે CM શું છે એમ, આજે બેસીને હું ગમે તેટલું વિચારું કોઈ મતલબ નથી. ચાલતો જઈશ તો ખબર પડશે કે હું શું બનીશ. એટલે એ જીવનનો રસ્તો છે, એ કડવી વાસ્તવિકતા છે. અને જૈનજીનું તો હવે આપણને બહુ ખબર ન પડે, પણ એમ કે એક વસ્તુ બધાએ શીખવા જેવી છે કે જીવનમાં બધાએ ધીરજ રાખવી બહુ જરૂરી છે. એના સિવાય કાંઈ થાય એમ જ નથી. કેટલી મોટી દુનિયા, કેટલી મોટી સિસ્ટમ, સમાજની સિસ્ટમ અવડી મોટી, સરકાર આટલી મોટી, દેશ આટલો મોટો, વ્યવસ્થા આટલી મોટી, તમે શું આવતા વેત જ તીર મારી દેવાના છે. ધીરજ રાખો દરેક વસ્તુમાં તો વાંધો નહીં આવે ને. બાકી ઉતાવળ કરશો તો કંઈ થવાનું છે નહીં. બધું પોતપોતાની રીતે જ ચાલે છે. આમાં આપણે શું કરી લેવાના. ફરીથી થોડું આપણે પાટીદાર અનામત આંદોલન તરફ જઈએ. પાટીદાર અનામત આંદોલન આટલું મોટું ચાલ્યું, બધી વસ્તી થઈ. સવાલ એ છે કે એનો ઉદ્દેશ્ય સર થયું કારણ કે 14 પાટીદારો જે છે શહીદ થયા, તમામ વસ્તુઓ થઈ. પણ હંમેશા એ વસ્તુ રહી કે સરકારો સાથે ઘણા લોકોએ મિટિંગો કરી. મિટિંગોમાં કીધું કે ભાઈ એ પરિવારોને આપણે આ રીતે લાભ આપીશું, આ રીતે લાભ આપીશું. એક અલગથી આયોગ પણ બની ગયું. એના કારણે એનું ફલશ્રુતિ એવું કહેવામાં આવ્યું છે ભાઈ અમે આંદોલન કર્યું, એના કારણે આ આયોગ બન્યું. લાગે છે આંદોલન થયું એના કારણે પાટીદાર સમાજને ખાસ કરીને એને જે જોઈતું હતું અથવા જે મળવું જોઈએ અથવા તો જે એ લોકોની માંગો હતી એમાંથી કંઈક સફળ થયું. આટલા છોકરાઓ શહીદ થયા પછી પણ તમને શું લાગ્યું? વ્યક્તિગત ધારાસભ્ય તરીકે વાત કરું છું. હું એ યુવાન તરીકે વાત નથી કરતો જ્યારે તમે જોડાયા હતા. અત્યારે આટલા વર્ષો પછી જ્યારે તમે અહીંયા ધારાસભ્ય બની ગયા છો, કાયદા બનાવવાળો વ્યક્તિ જો કહીએ બીજી ભાષામાં તો જે રાજ્ય માટે કાયદો બનાવે છે, એના તરીકે આપ શું વિચારો છો? પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત આખાને ફાયદો થયો. તમામ સમાજના તમામ લોકોને ફાયદો થયો. ઘણીવાર શું હોય આપણે ત્યાં બે શબ્દો છે, સ્થૂળ અને સૂક્ષ્મ. એક છે કે જે બારીક કામ થયું હોય અને એક છે જે નજરે દેખાય એવું હોય. નજરે દેખાય એવી કેટલીક ગમતી અને ન ગમતી ઘટનાઓ બની. ગમતી ઘટનાઓમાં કોઈ એમ કહી શકે કે અનામત મળી, EWS, આયોગ મળ્યું, નિગમ મળ્યું, આ મળ્યું, તે મળ્યું. એ નજરે દેખાય એવી ગમતી બાબત. નજરે દેખાય એવી ન ગમતી બાબતમાં તો કે ગોળીબાર થયો, હિંસા થઈ, તોડફોડ થઈ, પછી નેતાઓ અલગ અલગ પાર્ટીમાં જોડાયા, આ થયું, તે થયું. એ નજરે દેખાય એવી ન ગમતી. પણ આ બધું નજરે દેખાય એવી કેટેગરીની બાબત. નજરે ન દેખાય એવું ઘણું થયું છે. જે સૌથી વધુ સારું એ થયું, ગુજરાત આખાની રાજનીતિમાં એક પ્રકારની સ્થિરતા આવી ગઈ હતી.
વર્ષોથી એકની એક સરકાર, એકના એક નેતા, એકનો એક માણસ, એકનો એક અધિકારી, કશું કંઈ નહીં લેના નહીં દેના, બધું ભગવાન ભરોસે તંત્ર હતું. એની અંદર ફેરફાર આવ્યો ને, ઉથલપાથલ થઈ મોટા પાયે, ખૂબ મોટી રાજનીતિક ઉથલપાથલ થઈ. એ પહેલી નજરે ન દેખાય એવી ઘટના છે. હવે એને હું બોલું તો પાછું લાગે કે વાત તો આ સાચી છે. તમે વિચારો કે છેલ્લા 30 વર્ષની ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું પરિબળ ક્યાં આવ્યું? આવ્યું જ નહીં. કોઈ નહીં. આંદોલનથી આવ્યું. તો એનો સીધો ફાયદો કોને મળ્યો? જનતાને મળ્યો. શું કામ? સરકારે પોતાની પાર્ટીમાંય બદલાવ કરવા પડ્યા, પોતાની વહીવટમાંય બદલાવ કરવા પડ્યા, પોતાની સરકારમાં બદલાવ કરવા પડ્યા. એ બધો બદલાવ કરવા માટે એણે સમાજના બધા વર્ગોને હારે લેવા પડ્યા, રિશફલ કરવું પડ્યું, બધું નવેસરથી વિચારવાની જરૂર પડી. આખી સરકારે વિચારવાની પદ્ધતિ બદલવી પડી. તો એ સરકારની વિચારવાની પદ્ધતિ બદલાણી, સંગઠન બદલાણું, રિશફલિંગ થયું. એનો ફાયદો કોને મળ્યો? સમાજના બધા વર્ગને મળ્યો. બીજું કે ગુજરાતભરને ખૂબ સારા નવા નેતાઓ મળ્યા. તમે એક નેતા ક્યાં બનાવવા જશો? તમે મને કહો. એક કલેક્ટર બનાવવો આસાન છે, એસપી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, આ બધું તો બનાવવું બહુ હેલું છે. પરીક્ષા આપો ને પાસ થયા, બની ગયા, ના પાસ થયા તો બીજો કોઈક બની ગયો, ખાલી નહીં રહે. તમે નેતા ક્યાં બનાવવા જશો? કોઈ છે ફેક્ટરી, કોઈ હોસ્ટેલ, કોઈ કોર્સ, કોઈ સિલેબસ, કંઈ છે? કશું જ નથી. સમાજને વ્યવસ્થિત રીતે ચલાવી શકે, સમાજની લાગણી માંગણીને સમજી શકે, અવાજ ઉઠાવી શકે, કેપેબિલિટી સાથે કામ કરી શકે, એવો નેતા તમે કેવી રીતે પેદા કરો? આ હજારો છોકરા છે, આ જેનજી કરો છો ક્યારના. તમે લ્યો બનાવો નેતા, બંને એમ હોય તો કે ભાઈ આ ભઠ્ઠીમાં નાખો ને 2 કલાક શેકાવા દો અને ઓલી બાજુ કાઢો એટલે નેતા છે. એવું કંઈ નથી. પાટીદાર આંદોલને અનેક યુવાનોને, માત્ર પટેલ સમાજના નહીં, તમામ સમાજના અનેક એવા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને એ પ્લેટફોર્મ ઉપર પછી જેની જેવી ક્ષમતા એવડો નેતા એ બન્યો. છેલ્લે એનો ફાયદો કોને થયો? સમાજને. ગોપાલ ઇટાલિયા ક્યાંથી આવ્યો? જો પાટીદાર આંદોલન ન હોત તો કદાચ ગોપાલભાઈ નેતા જ ન હોત. તો ગોપાલભાઈની અત્યારે જે શક્તિ છે, ક્ષમતા છે, આવડત છે, એનો લાભ સમાજને મળ્યો હોત? તો ગોપાલભાઈ મળ્યા એ કેવડી મોટી ઘટના છે. તમે સમજો. એને એવા એક નહીં અનેક નેતા મળ્યા. ભલે એ નેતા સારો છે, ખરાબ છે, એ પોતપોતાનો હવનો અભિપ્રાય છે. આ પાર્ટીમાં છે ને ઓલી પાર્ટીમાં છે, એ પોતપોતાનો અભિપ્રાય. પણ મળ્યા ને ક્યાંથી આવ્યા? નહીં તો ઓહો 90 વર્ષના નેતાઓ લઈને ફરતા હતા આપણે. કમસે કમ તમારી પાસે 35 વર્ષના જુવાનિયા તો આવ્યા, જોવાય ગમે, મળવું ગમે, વાત કરવી ગમે એવા થોડાક હેન્ડસમ તો આવ્યા. બધી રીતના કમ્પ્લીટ માણસો આવ્યા ને, બધી રીતના ગમે, પહેલી નજરે ગમી જાય કે ના બરાબર છે, જોયામાં સારો માણસ છે, બોલવામાં સારો માણસ છે, ફિઝિકલી ફિટ હોય, શરીરની અને મનની થોડીક સ્પીડ હોય નેતામાં, તો એ જરૂરી છે ને. હવે ગોપાલભાઈ ન હોય રાજનીતિમાં, હાર્દિકભાઈ ન હોય, અલ્પેશભાઈ ન હોય, અલ્પેશ ઠાકોર ન હોય, કેમ કે બધી રાજનીતિ ત્યાંથી જ ચાલુ થઈ. જિગ્નેશ મેવાણી ન હોય, બધું ત્યાંથી જ ચાલુ થયું છે આંદોલન પછી. બધા જ નેતા તમે અત્યારે એક વખત ભૂલી જાઓ, ગુજરાતની રાજનીતિમાં કંઈ જુવાનિયા નથી. તો શું હોય? હાલો કયો, છે કાંઈ મજા આવે એવું? ના મજા આવે પછી તો મજા શેમાં છે? મજા આ બધા છે એમાં છે. તો ક્યાંથી આવ્યા? આંદોલનથી આવ્યા. તો આ સૂક્ષ્મ ન દેખાય એવો ફાયદો ગુજરાતને થયો છે કે આ બધા ન્યાથી આવ્યા. અને જો આવ્યા તો કેટલું સરસ કામ કરે છે. તમે સામાન્ય રીતે કોંગ્રેસનો વિરોધ કરો છો, પણ જ્યારે જામનગરમાં તમારી જોડે ઘટના ઘટી, કોઈ વ્યક્તિએ, કોંગ્રેસના વ્યક્તિએ ત્યાં ફોક યોજ્યું, તો તમે કીધું એ પ્રમાણે દાળ્યા. પણ જિગ્નેશ મેવાણીએ ત્યારે તમારું સમર્થન કરેલું અને એ વસ્તુ કરેલી. તો વ્યક્તિગત હું જિગ્નેશ મેવાણીને લઈને તમને પૂછું છું, કેવું વ્યક્તિત્વ, શું એમના વિશે તમારું શું મંતવ્ય છે? નહીં તો સારું જ છે ને. લડાયક માણસ છે, અવાજ ઉઠાવે છે. આ ભાજપ જેવી રાક્ષસોની સરકાર સામે લડે છે, એ સારી જ બાબત છે. અને જે લડે એ હારા. જે માણસ ભાજપ જેવી રાક્ષસો જેવી માનસિકતા ધરાવતી સરકાર સામે લડે એ બધા હારા. જિગ્નેશભાઈ હારા, ચૈતરભાઈ હારા, અનંતભાઈ હારા. લડવાવાળો માણસ ક્યાં? આજ પબ્લિક માટે બોલવાવાળો માણસ ક્યાં? છે જ નહીં. તો ઉજ્જવળ રણની અંદર 3-4 માણસો વધ્યા છે, એ તો સારી બાબત છે. ભગવાન એમને ખૂબ બળ આપે હજુ સંઘર્ષ કરવાનું. એક વખત તમે તમારા શરીર પર પટ્ટો તમે માર્યો હતો, એટલા માટે જ ભાઈ લોકો જાગે. મને લાગે છે પાયલ ગોટી કે એવું કંઈ એનો સવાલ હતો એના માટે. પછી જિગ્નેશ મેવાણીએ કીધું કે પટ્ટા ઉતરી જશે, એટલે પટ્ટાની રાજનીતિ જે છે એની વાત કરવા માંગુ છું.
પણ એના ઉપર બહુ વિવાદ બી થયો કે ભાઈ પટ્ટા ઉતરી જશે, આવું ન કહેવું જોઈએ. પોલીસ પરિવારો પણ વચ્ચે આવ્યા કે ભાઈ આ તો અમારું અપમાન છે, આ બધું થયું છે. તો આ પટ્ટા ઉતરી જવું, તમે તો હવે વકીલ છો, તમને ખબર છે કાયદેકીય ભાષા શું હોય. ઉતરી જવું, ન ઉતરી જવું, આ ડિફાઇન કઈ રીતે કરશો કે તમે ન બોલવું જોઈએ અધિકારીને આવું? નહીં, એટલે પહેલાં તો એ નક્કી કરવું જોઈએ કે પટ્ટો પહેરવાનો ક્યાં હોય. માણસે પટ્ટો ક્યાં પહેરવાનો હોય? જનરલી આમ તમે પહેલી નજરે એમ કે બેટા પટ્ટો પહેરે તો ક્યાં પહેરે? કમરમાં. કમરે. હવે ગળે પહેરે તો? ગળામાં પહેરે તો શું કરવાનું? પટ્ટો તો એક વિશેષ જાનવરને આપણે પહેરાવીએ. હા, ટોમીને, મોતી કે જે કાંઈ આપણે એને કહેતા હોય. તો ભાઈ તમને જે પટ્ટો કમરે પહેરવા આપ્યો છે તમે ગળામાં શું કામ પહેરો છો? કમરે પહેરો ઇજ્જતથી. અને કમરે શું કામ આપ્યો છે પટ્ટો? તમે સમજો, સરકારે આપ્યો અથવા કુદરતી રીતે પટ્ટાનું જ્યારે સંશોધન થયું, વૈજ્ઞાનિકોએ જિંદગીનો પહેલો પટ્ટો બનાવ્યો ત્યારે કમરે શું કામ બનાવ્યો? કેમ કે આમ ટાઈટ રહી શકો, છાતી કાઢીને હાલી શકો સમાજમાં, એટલે કમરામાં પટ્ટો બાંધવાનો છે. તો કમરના પટ્ટાનો મતલબ જ એ છે કે આમ સીના ચોડા કરકે ચલને ગાય. પણ તમે ગળામાં પહેલો તો આમ હાલવું પડે. તો જિજ્ઞેશભાઈ જે કીધું એ કીધું ભાઈ કમરના પટ્ટા ગળે પહેરશો તો કાઢવા તો પડશે જ ને, કેમ કે એ પટ્ટોય ગળે પહેરવા માટેનો નથી અને તમે કૂતરોય નથી. બે વસ્તુ ખોટી પડે છે. કૂતરો હોય ને ગળામાં હોય તો ચાલશે, ગમે એવો પટ્ટો હોય. મારા કાંઈ કમરે કાઢીને કૂતરાને ગળામાં પહેરાવી દઉં તો પટ્ટો ભલે મારો છે પણ કૂતરો તો છે, કમસે કમ એના ગળે તો પહેરાવી શકાય. આમાં શું થાય છે કે તમે બાયોલોજીકલી કૂતરો નથી અને જે પટ્ટો ગળામાં પહેરો છે કૂતરાનો કતરો નથી, એ ગળામાં નથી પહેરવાનો. એટલે બંને ખોટું પડે તો ઉતારવા તો પડે ને. તો સરકારમાં કેટલાક અધિકારીઓએ કમરના પટ્ટા ગળે પહેરી લીધા છે અને સરકારના ટોમી થઈ ગયા છે. એટલે સરકાર એમ કે ટોમી, એટલે ટોમી વાવ 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 કરતો. બોલો શું કરું? તો કે ગોપાલ ઇટાલિયન રાજુ કરપડા ઉપર જૂઠો કેસ કરીને જેલમાં પૂજ દેતો. જી જી જી, દોડતો દોડતો જઈને પૂજ દે જેલમાં. આવું ના કરાય. ટોમી શું કામ બનવું? તમે કમરે પહેરો, છાતી કાઢીને વટથી ફરો, ક્યાં ટેન્શન? અમે પહેરો તો કમરે જ હતો. અમને ખબર છે પટ્ટો ક્યાં પહેરાય, કેમ પહેરાય, કેટલો મજબૂત રાખવો પડે, કેટલો ઢીલો હોય. અમે હું ના જાણતો જ બોલો. અમે 4 વર્ષ પટ્ટો પહેર્યો, કમ્પ્લીટ પહેર્યો, કોઈ અમને નથી કંઈ કહી ગયું. મને કેમ કોઈ ન કહી ગયું એ વખતે? કેમ કે કમરનો પટ્ટો કમરે રાખો તો કોઈ કાંઈ ન કહે. અને તો તમે લોજિકથી વિચારો. ધારો કે હું તમારી ઓફિસમાં ગળામાં પટ્ટો પહેરીને આવું તો તમે મને પૂછો ગોપાલભાઈ આ કેમ ગળામાં છે પટ્ટો? અત્યારે મેં પહેરેલો છે, ગળામાં પહેરીને આવતો તો તમે પૂછતા નહીં? આ બધા આમાં આંખો ફાડી ફાડી ના જોતા કે ગોપાલભાઈ કેમ આ ગળામાં પટ્ટો પહેરીને આવ્યા? હે, શોખ ના થઈ જાઉં તો પછી? કોઈને સવાલ પૂછો. પૂછો. નમસ્તે. હા હા. હા, લોકો એમ કહે છે કે ધારાસભ્ય બન્યા પછી તમારું ઘમંડ વધી ગયું છે. એ મુદ્દે શું કહેવા માંગો છો? હવે એ તો એની પાસે માપ પટ્ટી છે ઘમંડ માપવાની. હવે આમાં ક્યાં ઘમંડ આવ્યું ભાઈ? તમે અમારી જેવો દેશી માણા તમને આખા ગુજરાતમાં નહીં જડે. તો હવે કોણ આવું કહી જાય છે? લોકો જ કહે છે સર. કોઈ લોકો કાંઈ કેમ નથી ભાઈ. અમે તો સીધા સાદા ગરીબ પરિવારના માણસો છીએ. આ રાજકારણમાં આવ્યા, સંઘર્ષ કર્યું, માંડ માંડ મેળ પડ્યો. એ વાત ભાજપ વાળા હજમ નથી થતી. એનાથી સહન નથી થતું કે આ ગરીબના ખેડૂતના છોકરા ઢેફા ભાંગતા ભાંગતા ધારાસભ્ય શેના થઈ ગયા. એટલે એ અફવા ઉડાવે છે. આમાં શું ઘમંડ કરવાનો? ક્યાં હું તમારે ક્યારનો વાત કરું, ક્યાંય કર્યો ઘમંડ? એમાં શું ઘમંડ કરવાનો? અને આ કાંઈ થોડું કાંઈ હું અમર થઈ ગયો છું કે ભાઈ હાલો મને દેવો આવીને અમૃત પાઈ ગયા, સમુદ્ર મંથનમાંથી જે નીકળ્યું ને ગોપાલભાઈને પીવડાવી દીધો, ગોપાલભાઈ મરે એમ નથી તો ઘમંડ કરે. હવે જે ધારાસભ્ય 2 વર્ષ પૂરતા છે, કાલ ચૂંટાઈ કાલ ન ચૂંટાઈ, એમાં ઘમંડ કઈ ખુશીમાં કરવાનો? કાંઈક એવું હોવું તો જોઈએ ને આપણી પાસે પરમેનન્ટ. જે વસ્તુ પરમેનન્ટ છે એનો ઘમંડ છે. સમજો, આ તો થોડીક ફિલોસોફીની વાત છે. દરેક માણસને અભિમાન છે એનું હોય, જે શાશ્વત છે, જે અનંત છે, એનું નામ છે તો નામ મરે નહીં. ગોપાલ ઇટાલિયા કાયમ છે તો એનું અભિમાન હોય. જે વસ્તુ નાશવંત છે એનું કાંઈ અભિમાન ન હોય. આ 2 વર્ષ પછી પાછી ચૂંટણી આવશે ને બધું જોયું જાય, એમાં ઘમંડ શું કરવાનો? ગોપાલ ઇટાલિયા, તમે શરૂઆતથી એવું કીધું કે ભાઈ મેં હું તમારું જીવન જાહેરમાં, એટલે બધી વસ્તુ તમે ગીતો ગાતા, પણ જ્યારે કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપર તમારી એક્ટિવિટી સૌથી વધારે દેખાય છે તમારા તમામ નેતાઓમાં. યશુદાનભાઈ હોય કે ચૈતરભાઈ હોય, જે ઇઝીલી તમે બધી વસ્તુ કરી શકો છો. ક્યાંય કોઈ ગીત ગાતો હોય ત્યાં જઈને એનું બ્રાન્ડ એમ્બેસેડિંગ બની જતા હો છો કે ભાઈ આ ગીત ગાય છે જો તમે. કોઈ બહેનો જોડે તમે જતા રહો છો, એકદમ એવું લાગતું નથી કોઈને કે આ ધારાસભ્ય છે. એની પાછળનું કારણ શું એવું છે
કે એકદમ ઓપન છું હું, તમે મને કંઈ બી કહેશો, અથવા એકદમ સોફ્ટ છું હું, અથવા શું એની પાછળનું કારણ શું કે એટલું કંઈ ઇઝીલી નહીં. બધી વસ્તુ તમે કરી શકો છો? એ તો બાકી ધારાસભ્ય નથી કરી શકતા એમ. એ ધારાસભ્યો હશે એટલે નહીં કરતા હોય. તો જે માણસ ધારાસભ્ય બની જાય એની તો ક્યાં ચર્ચા છે. હું હોદ્દાથી હઈશ ધારાસભ્ય, મનથી નથી. મનથી માણસ રહેવાનું. મેં તમને શું કીધું? માણસ રહેવાનું. તો સામેના માણસ સાથે કેવું બિહેવ કરવું એ ખબર પડે. મનથી નેતા બની જાય ને એકવાર તો પછી આપણેથી આમ છે ને આમ સહજ બિહેવિયર ન થાય, સહજ રહેવું પડે. એટલે અમે મનથી માણસ છું અત્યારે, ધારાસભ્ય મનથી નથી. મારા કાર્યોથી, મારા હોદ્દાથી, મારી ફરજથી હું ખરો, પણ મનથી માણસ, સંવેદનશીલ માણસ, યુવાન, દીકરો, ભાઈ, જે કહ્યું એ તો બધા એવી રીતે રહેવાનું. કેમ કે જેથી ધારાસભ્યનો હોદ્દો નહીં હોય તેથી શું હશે પાછું? તેથી તો આનું આ જ હશે. તો મેં કીધું એમ જે પરમેનન્ટ છે, જે ટકવાનું છે, જે ક્યારેય ક્યાંય છીનવાવાનું નથી, એવું રહેવાનું છે. જે આજે છે કાલે નથી, એ વસ્તુની પાછળ શું કામ લટકવું? ધારાસભ્યનું ટેગ આજે છે કાલ ન હોય તો પછી મારે હવે અત્યારે હું ધારાસભ્ય બનીને તમારી ઓફિસમાં આવ્યો અને એકદમ ટાઈટ આમ આવી ગયો, કાલ ધારાસભ્ય નહીં હોય તો કયા મોઢે આવવાનું? અત્યારે અહીંયા આવીને હોશિયારીઓ મારી જાઓ તો ચલાવી લો તમે તેમ કે ભાઈ ધારાસભ્ય છે થોડુંક ચલાવવું પડશે. પછી તો હું ધારાસભ્ય ન હોઉં અને ધારાસભ્ય હોઉં એ બંને પરિસ્થિતિમાં હું અહીં આવું ત્યારે તમને ગમવો જોઈએ એવું બિહેવિયર રાખવાની વાત છે. કાલ હું ધારાસભ્ય ન હોઉં ને એ જે બહેનોને મળું એ બહેનોને તે દિવસે જેવો ગોપાલ લાગતો ને એવો જ પાછળ લાગવો જોઈએ. બિલકુલ. ખેડૂત આંદોલન, બોટાદ કરદા કાંડ ને તમે આ બધું કર્યું. 3 મહિલાથી લોકો એ તમારા નેતાઓ, ખાસ કરીને રાજુ કરપડા અને પ્રેમરામ જેલમાં છે. આધાર સ્તંભ ખૂબ તમારા યુવાઓ નેતા છે. સુરેન્દ્રનગરથી અમને બી ઘણા બધા ફોન આવે છે કે સાહેબ ક્યારે નીકળશે રાજુભાઈ બહાર? પ્રેમરામના ત્યાંથી ફોન આવે છે અને અમને પૂછે છે કે તમે કાર્યાલય જવાનું હોય તો સુદાનબેન પૂછજો ને, ગોપાલભાઈ મળે તો પૂછજો ને. શું સ્ટેટસ છે? શું લાગે છે? આજે જ સુનાવણી હતી. હમણાં છેલ્લે જ્યારે બપોરે મારે વાત થઈ ત્યાં સુધી કોઈ અપડેટ નહોતી. આજે ફાઇનલ સુનાવણી હતી. હમણાં હું આ ઇન્ટરવ્યૂ પૂરું થાય એટલે ફોન કરીશ તો ખબર પડશે. લગભગ તો આજે જામીન થઈ જવા જોઈએ. આજે એની ફાઇનલ 27મી જાન્યુઆરી આજે સુનાવણી હતી કોર્ટમાં. આ ખેડૂત આંદોલન, આમાં ઘણી ખાલી એક ખેડૂત આંદોલન નહીં, એનાથી સરકારે સ્વીકાર્યું બી ખરું કે આ થતું હતું, જે બી થતું હતું, નોટિફિકેશન આવ્યું. એના પછી કચ્છમાં તમે જો તો વીજળીની આ લાઈનો બહુ મોટી પાયે નંખાય છે. ત્યાં ખેડૂતોનું આંદોલન છે. તમે બનાસકાંઠા જતા રહો, ત્યાં આંદોલન છે. છતાં પણ આ આંદોલન કંઈ આજે થયું એવું નથી, વર્ષોથી થઈ રહ્યા હતા. આમાં બદલાવ લાવવાની સંભાવના, બદલાવ આવવાની સંભાવના એ આમ આદમી પાર્ટી તરફથી હું પૂછું, તરફથી તમારી શું એની પરિકલ્પના છે કે ન થાય આવા આંદોલનો, તો ખેડૂતો જોડે આવી વસ્તુ ન થવી જોઈએ? ખુશ કેમ નથી થતા ખેડૂતો? એમ લોકો સવાલ પૂછે, ખેડૂતોને વધારે વરસાદ પડે તો તકલીફ, ઓછી વરસાદ પડે તો તકલીફ, ખેડૂતોને એટલું બધું સરકાર આપે છે તો તકલીફ, વળતર આટલું 10,000 કરોડનું વળતર આપી દીધું તોય ખેડૂતોને તકલીફ. તો કાં બધા અમદાવાદથી મકાન ખાલી કરીને વિસાવદર ખેતી કરવા નથી આવી જતા? બહુ બધું સરકારે ખેડૂતોને આપી દીધું છે અને ખેડૂતો બધા અનિલ અંબાણી થઈ ગયા છે, તો કાં આ બધું અમદાવાદ ખાલી નથી થઈ જતું? આવી જાય ને બધા ખેતી કરવા, લાવો બધાને 10-10 વીઘા ભાગવું અપાઈ દઈએ, ભલે કપા વીણતા ને બધું કપાસિયા સોંપતા ને ભલે માંડવી ઉપાડતા. એવું થોડું હોય. અહીં અમદાવાદમાં બેહીને હાઈફાઈ બંગલાઓમાં રહીને ફિલોસોફી કરવી છે ખેડૂતને સરકારે બધું આપી દીધું અને તોય ખેડૂતને સંતોષ નથી. તો આવો ને તમે, આવો 2 દિવસ કામ કરો, મજા ન આવે પૈસા પાછા. વાતો કરવી છે, ખેડૂતો વિશે ટીકા ટિપ્પણી કરી શકો છો. ક્યારે ઉદ્યોગપતિઓ વિશે કરાય છે કોઈને ટીકા ટિપ્પણી? કે કેટલા રૂપિયાની ટેક્સ માફી આપીને કેટલા રૂપિયાનું લાઇટ બિલમાં સપોર્ટ આપ્યો અને કેટલા રૂપિયાની સબસિડીઓ આપીને કેટલા રૂપિયાનું ફાઇનાન્સ આપ્યું, લોન આપી. અબજો રૂપિયા સરકારના લઈ જાય છે તો કોઈ પૂછનારું નથી. ખેડૂત આવે તો બધા છે ને સિંઘમ થઈ જાય છે. ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે. ખેડૂતનું જીવન જે છે એ આકાશ આધારિત છે. ઓછો વરસાદ આવે તોય નુકસાન છે, વધુ વરસાદ આવે તોય નુકસાન છે, સમયે વરસાદ આવે તોય નુકસાન છે. તો દર વર્ષે આવું થાય તો ક્યાં લેવા જવાના પૈસા? પહેલા વર્ષે નુકસાન ગયું તો માણસ વિચારે કે ચલો આવતા વર્ષે સારું થશે, બીજા વર્ષે એવું થાય, ત્રીજા વર્ષે એવું થાય, કરવાનું શું? તો સરકારને કહેવું તો પડે ને કે ભાઈ અમારે ઉપરા છાપરી 3 વર્ષ માવઠામાં કે અનાવૃષ્ટિમાં કે અતિવૃષ્ટિમાં નુકસાન ગયું છે, તો એમાં ખોટું શું છે?
તો ખેડૂત ખુશ ક્યારે થાય કે જ્યારે ખેડૂતની જે કાંઈ વ્યાજબી માંગણીઓ છે, વ્યાજબી એમની જે જરૂરિયાતો છે એ સરકાર પૂરી કરે. અને ખેડૂતે ક્યાં સરકાર પાસેથી વધારે કંઈ માંગી લીધું? ખેડૂત તો પોતાની જાત મહેનતથી ખેતી કરે છે. આજના ખેડૂતની સૌથી મોટી તકલીફ શું છે? પહેલાં તો સરકાર એની જમીન છીનવી રહી છે. વીજળીના થાંભલાઓ ગમે એના ખેતરમાં નાખી આવે છે. એટલે શું કામ નાખો છો? યા તો તમે ખેડૂતને પૂરા પૈસા આપો, યા તમે એની જમીન માર્કેટ કિંમત કરતાં ડબલ ભાવથી ખરીદી લ્યો. નાખો થાંભલા જેટલા નાખવા એટલા. વળતર દેવું નથી, જમીન ખરીદવી નથી, વચ્ચે થાંભલો ગાળ દેવો છે. તો ખેડૂતની જમીન શું કામ છીનવો? ટાઉન પ્લાનિંગના નામે છીનવી લે, રોડના સંપાદનના નામે, ડેમના નામે છીનવી લે, રેલવેના નામે, લાઇટના થાંભલાના નામે, અલગ અલગ અનેક મુદ્દાઓથી ખેડૂતોની જમીન છીનવી લે છે. ખેડૂત માંડ જે કાંઈ 2-5 વસ્તુ પકવે, કોઈ પણ અનાજ પકવે, કઠોળ પકવે, શાકભાજી પકવે, તો વચેટિયા કમાય છે, ખેડૂત નથી કમાતો. માર્કેટમાં તો કાયમ માલ મોંઘો જ મળે છે. તમે ઘઉં હોય કે ટામેટા હોય કે જીરું હોય કે રાય હોય, માર્કેટમાં તો મોંઘું જ મળે છે. ખેડૂતની પાસેથી એટલા રૂપિયામાં ખરીદવામાં નથી આવતું. હવે કેળા માર્કેટમાં 40 રૂપિયાના કિલો મળતા હોય, ખેડૂતના ખેતરે કેટલાના જાય છે? તો કે 8 રૂપિયાના. તો 8 રૂપિયાની વસ્તુ 40 રૂપિયાની થઈ જાય છે, તો વચ્ચેનો માલ કોણ ખાઈ જાય છે? એમ મગફળી છે તો ખેડૂત પાસે કેટલામાં લેવામાં આવે છે, તેલનો ડબ્બો કેટલાનો મળે છે? તો ખેડૂત પાસેથી તમે 1000 રૂપિયામાં લઈ લો છો અને તેલનો ડબ્બો 3000નો વેચો, તો 2000 રૂપિયા કોણ લઈ ગયું વચ્ચેથી? ભલે વેલ્યુ એડિશન થઈ, મૂલ્યવર્ધન થયું, એનો થોડો ખર્ચો લાગ્યો તો પણ. તો ખેડૂતના ખેતરે પાકેલી તમામ વસ્તુ મફતના ભાવે મળતિયાઓ, એજન્ટો, માફિયાઓ, સરકારના માણસો પડાવી લે પછી મોંઘા ભાવે બજારમાં વેચે છે. તો ખેડૂત દુઃખી જ રહેવાનો છે. જે ભાવે બજારમાં માલ વેચાય છે એના અડધા પૈસા અથવા પોણા પૈસા તો ખેડૂતને મળવા જોઈએ. આઈડિયાઝ શું છે આને કમ કરવા માટે? એનો આઈડિયાઝ શું છે કે આનું ઓછું કરી શકાય એવું કોઈક મિકેનિઝમ તો બનાવવું? હા, હોવું જ જોઈએ. પંજાબમાં છે જ આમ આદમી પાર્ટીની સરકાર, ખેડૂતલક્ષી રાજ્ય છે, એ કરે જ છે. ખેડૂતોને વીજળી મફત આપે છે, પહેલી વાત દિવસે આપે છે, જેથી ખેડૂતોને જે કુલ ઉત્પાદન ખર્ચ છે એમાંથી વીજળીવાળો ખર્ચ બાદ થઈ ગયો. બીજું કે સરકાર મંડીઓની અંદર પૂરેપૂરું સરકારનું નિયંત્રણ છે. ક્યાંય અન્યાય ન થાય, અત્યાચાર ન થાય, કડદો ન થાય, ભ્રષ્ટાચાર ન થાય એવી મંડી, એટલે કે ત્યાં મંડી બોલે, આપણે અહીં માર્કેટ બોલીએ, યાર્ડ, એવી વ્યવસ્થા કરી. અહીંયા તો ખેડૂત થોડો ઘણો માલ લઈને જાય તો કડદો કરી નાખે છે. ત્રીજું કે જે ભાવ સરકાર જે ભાવથી માલ ખરીદે છે એનાથી ઓછા રૂપિયે માર્કેટમાં કોઈ લઈ નથી શકતું. હવે અહીંયા ગુજરાતમાં શું છે, સરકારનો ભાવ 1400 હોય, માર્કેટનો ભાવ 1000 રૂપિયા હોય. હવે સરકાર શું કરે છે, તમારા ઘરે 200 મણ માલ પાક્યો તો સરકાર એમ કહે છે હું 100 મણ લઈશ, 100 મણ માર્કેટમાં વેચવાની. એટલે 200 મણ માલ પાકે તો 100 મણના 1400 રૂપિયા આવે અને બીજા 100 મણના 1000 રૂપિયા આવે. તો એવરેજમાં શું ભાવ થયો? નીચે આવ્યો પાછો સરકારના ભાવ કરતાં. તો આવી રીતે સરકાર છેતરે છે, લૂંટે છે. સમયસર ખાતર ન મળે, ખાતરના કાળા બજાર થાય, બ્લેક માર્કેટિંગ, અને 2 નંબરમાં ખાતર લેવા પડે. સમયસર બધી સારા બિયારણ ન મળે, અને ઉપરથી મામલતદાર ઓફિસોના, પ્રાંત ઓફિસોના ધક્કા, રેવન્યુ રેકર્ડ માટે અલગ, જમીન માપણીના, ભાઈઓ ભાગના, એ ધક્કા તો મારી નાખે એવા છે. આ બધાની વચ્ચે ખેડૂતે કરવાનું શું? જમીનને લગતા કાયદાઓની જ તે લમણાજી કેટલી બધી છે કે એક છોકરો તો આખો અલગથી ખાલી સરકારી ઓફિસમાં કાગળિયા લઈને જાય ને એના માટે જ પેદા કરવો પડે એમ છે. અલગ જ કે ભાઈ આ સરકારી છોકરો અમારો, સંજય અમારો સરકારી અને રમેશ અમારો ખેતી કરશે. શું કામ? કાગળિયા લઈ લઈને ફરવું જ પડે છે. મામલતદાર ઓફિસને, પ્રાંત ઓફિસને, તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયતને, જમીન માપણી અધિકારીને, લેન્ડ ગ્રેબિંગને, આમાં જ એક માણસ જોઈએ આખો. બોલો, તો આમાં હું કેવી રીતે ખેડૂત સુખી થાય? ખેડૂતો જ્યારે વાત થઈ ત્યારે કહે છે કે સાહેબ અમારી આગામી પેઢી છે ખેતી કરવા અહીંયા તૈયાર નથી થઈ રહી, એમ લોકો શહેરમાં જઈ રહ્યા છે. તેને અટકાવવા માટે શું? નહીં, અટકાવવાના કોઈને જબરજસ્તી ન હોય, સુવિધા એવી ઊભી કરવી પડે કે લોકો આપમેળે પ્રેરાય. અટકાવવાથી તો કશું અટકવાનું નથી કે ભાઈ જબરજસ્તીથી એમાં હાથ જાલી લે કે ભાઈ જવાન નથી હો, ખેતી જ કરવાની, તો એવું થવાનું નથી. ખેતી છે એ પ્રોફિટેબલ બને, નફાકારક બને. બીજું કે ખેતીના વ્યવસાય પ્રત્યે લોકોનું જોવાની નજર બદલાય. અત્યારે ખેતી છે ને એને નિમ્ન કક્ષાનું કામ માનવામાં આવે છે. અહીં અમદાવાદની ઓફિસોમાં આવીને 2000 રૂપિયાનું તમે નોકરી કરી લો ગમે તે કોમ્પ્યુટર ઉપર બેહીને, તો તમે એમ કે બહુ હાઈફાઈ માણસ છે એમ. અને બાપના ખેતરમાં કામ કરીને વર્ષે 2 લાખ કમાવો તો નિમ્ન કામ ગણાય છે. તો સરકારે પ્રયત્નો કરવા જોઈએ, સમાજે પ્રયત્નો કરવા જોઈએ કે ખેતી છે એ મોસ્ટ રિસ્પેક્ટેબલ કામ હોવું જોઈએ.
સન્માનપૂર્ણ કામ, સૌથી દુનિયાનું આપણે કેમ આપણા દેશના આર્મીના જવાનોને સૌથી વધુ સન્માન આપીએ છીએ. પછી ભલે આર્મીમાં કોન્સ્ટેબલ હોય, બ્રિગેડિયર હોય, ટ્રેડમેન હોય, એની અંદર ટ્રેડ્સ આવે બધા, તો પણ આપણે એના પ્રત્યે નજર કેવી રાખીએ છીએ? સન્માનપૂર્ણ, કે ભાઈ આર્મી વાળો છે એટલે ફૂલ રિસ્પેક્ટ. એ રિસ્પેક્ટ છે એટલે હજારો લોકો ત્યાં જવા પ્રેરાય છે, કેમ કે એ સન્માનપૂર્ણ વ્યવસાય છે. તો ખેડૂત પ્રત્યે કેમ આટલી હલકી દ્રષ્ટિ સરકારે રાખે? અને સરકાર હલકી દ્રષ્ટિ રાખે તો ગામ તો રાખવાનું જ ને. સરકારે જ પહેલા ખેડૂતને સન્માન આપવું જોઈએ કે ભાઈ આ ખેડૂત છે, અન્ન પકવનાર માણસ છે, જમીનનું રક્ષણ કરનાર માણસ છે, આબોહવાને સંતુલિત રાખનાર માણસ છે. ખેડૂત ખેતી કરે છે અને મગફળી પકવે છે એટલું નથી, એનાથી આબોહવામાં સંતુલન થાય છે. વિવિધ પ્રકારના હજારો પાક વાવે, એ પેદા થાય, ઉત્પન્ન થાય, એમાંથી અલગ અલગ પ્રકારનું માનો કે ક્રિયાઓ થાય, કુદરતી ક્રિયા પ્રક્રિયા થાય, એનાથી વાતાવરણ શુદ્ધ રહે, એનાથી સજીવ સૃષ્ટિ ચાલે, એનાથી બધું આખું જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી, એ મેન્ટેન થાય. તો ખેડૂત આપણે શું જોઈએ છે કે એક ખેડૂતે ઘઉં વાવ્યા ને 100 મણ ઘઉં થયા. વાત એટલી નથી, જમીન સંરક્ષણ થાય છે, જમીનની ફળદ્રુપતા વધી રહે છે, આબોહવા છે એ શુદ્ધ રહે છે, માણસને ખાવાનું મળે છે, સમાજની અંદર જે કાંઈ બીજા સજીવો છે, કીટકો છે, જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ છે, એની બેલેન્સ સાયકલ રહે છે. હવે ખેતર ખેડતો બંધ થઈ જાય તો પશુ પક્ષીઓનું શું થાય? અને બધા જ પશુ પક્ષી મરી જાય, ધારો કે ગુજરાતમાંથી પોપટ, મોર, ચકલા, હોલા, તો શું થાય? માણસને તકલીફ પડે કે ન પડે? કે ન પડે? પડે. બધા જ પંખી મરી જાય, કોઈ જાતનો પંખી જ નહીં, તો કાગડોય નહીં, કબૂતરય નહીં, તો શું થાય? આપણે તો કાગડાથી ધાર્મિક પ્રક્રિયા થાય એ પણ બંધ થઈ જાય. નહીં, એક આખી સાયકલ chain છે, તૂટી જાય. એક વિજ્ઞાનની એક ચેઇન છે. તૂટી જાય. જીવો જીવસ્ય જીવનમ, સંસ્કૃતમાં એમ કીધું છે કે એક જીવ બીજા જીવનું જીવન છે, ખોરાક છે. એમ મોટું પક્ષી છે એ નાના જીવજંતુ ખાય છે, મોટા જીવજંતુ એનાથી નાના ખાઈ જાય છે, એનાથી નાના છે એ પાછું આ બધા છોડના મૂળ ખાઈ જાય છે, છોડને પાછો ગાય ખાઈ જાય છે, ભેંસ ખાઈ જાય છે, ભેંસનું દૂધ આપણે પી જઈએ છીએ, પાછું આપણે ત્યાંથી બીજું હાલે છે. ઇનબેલેન્સ થઈ જાય ને ખેડૂત ન હોય તો આપણે તમે કીધું ને કે રોકવાના નથી. ખેતીનું મહત્વ લોકોને સમજાવવાનું છે કે ખેતી આપણા જીવન માટે અત્યંત જરૂરી છે, માત્ર ખોરાક પકવવા માટે નહીં. મેં કીધું એમ બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ અને આ લેન્ડ કન્ઝર્વેશન માટે થઈ. પણ કોણ કે હવે સરકારો તો ખેડૂત વિરોધી છે, એ તો એમ જ કે લૂંટી જ લ્યો આને, તો શું કરવાનું? સુરતની ફરી વાત કરીએ. સુરતમાં રત્ન કલાકારોનું બહુ મોટી સમસ્યા છે. દર અઠવાડિયે કે દર 4 દિવસે એ લોકોને સુસાઇડના કેસની વાત આવે છે. સરકારે બધાએ મળીને કંઈક બોર્ડ જેવું બી એક બનાવ્યું હતું, તપાસ કમિટી બનાવી હતી, પતિ કીધું તમે ફોર્મ ભરજો અને તમને લાભ આપીશું, પણ એમાં બી કંઈ થયું નથી એ ઘટના. અને એ વિશે પણ તમે રેલીને એ બધું કાઢેલું એ સમય દરમિયાન. અત્યારે કેવા પ્રકારની સિચ્યુએશન છે એ લોકોની? બહુ ખરાબ પરિસ્થિતિ છે. રત્ન કલાકારોની વેદનાને પહેલાં તો કોઈ સાંભળવાવાળો માણસ જ સરકારમાં નથી, કોઈને ખબર જ નથી કે આ શું છે આખું. સરકાર હોય તો સરકારે પ્રયત્ન કરવો જોઈએ આખી વ્યવસ્થાને સમજવાનો. દેશ દુનિયામાં આપણા સુરતના હીરાનું નામ ફેમસ છે, અને સુરતના હીરાના કારણે લગભગ આખા સૌરાષ્ટ્રમાં જે કોઈ માણસો સૌરાષ્ટ્રમાં પેદા થયા છે એના જીવન પરિવારમાં હીરાના ધંધાની કંઈક ને કંઈક ચમક છે, સીધી રીતે કે આડકતરી રીતે. હું પોતે છું તો અમારા ઘરમાં હીરાના પૈસા આવેલા હોય. હીરાનો વ્યવસાય એવડો મોટો હતો કોઈ જમાનામાં, આખું સૌરાષ્ટ્ર એમાંથી રૂપિયા કમાતું. એવડો મોટો વ્યવસાય લોકોએ સ્વબળે ઊભો કર્યો, પોતાની જાત મહેનતથી. કરોડો લોકોએ, કોઈએ હીરા ઘસ્યા, કોઈએ વેચ્યા, કોઈએ લાવ્યા, કોઈએ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા બીજા બધા ધંધા રોજગાર કર્યા, કોઈએ કંઈ મશીનરીઝનું, કોઈએ ઇલેક્ટ્રોનિક્સનું હીરાના સાથે સંકળાયેલું, કોઈએ ફેબ્રિકેશન, આ તે જે કાંઈ હોય તે. કરોડો લોકોને વ્યવસાય આપનારું, રોજીરોટી આપનારું, સન્માનપૂર્ણ જીવન આપનારો જે વ્યવસાય છે એ આજ મૃતપ્રાય અવસ્થામાં છે. અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી હલતું કે ચલો ભાઈ જાણીએ આ છે શું. તો સરકારે હાઈ પાવર કમિટી બોલાવવી જોઈતી હતી. ગુજરાતભરના જે કાંઈ 50-100 હીરાના વેપારી એને બોલાવો, 50-100 મજૂરોને બોલાવો, એની સંસ્થાને બોલાવો અને ફૂલ ડે મેરેથોન મિટિંગ રાખો. બોલો ભાઈ છે શું, અમને સમજાવો કે આ ધંધો કેમ હાલે છે, ઇન્ટરનેશનલ વ્યાપાર કેમ હાલે છે, અમારે શું કરવું જોઈએ, કાયદો બનાવવો જોઈએ કે નીતિ બનાવવી જોઈએ
કે તમને પૈસા આપવા જોઈએ, શું કરવું જોઈએ, કયો ચાલો બધા ભેગા મળીને કોશિશ કરીએ. આવું ન થઈ શકે? થઈ શકે. કેમ નથી કરતા? આખું કાઠિયાવાડ અને આખું સુરત અને અમદાવાદનો નિકોલ વિસ્તાર આખો બિલકુલ હીરાના ધંધાથી સમૃદ્ધ થયેલો વ્યક્તિ છે અને દુનિયા આખામાં આપણા હીરાની ચમક છે. 100%. અને હીરા ઘસીને હીરા ચમકાવનાર કારીગરના મોઢા પર ચમક નથી અત્યારે. તો સરકારને કંઈ તકલીફ નથી. તો આપણે જે પેલી વાત આવી ને કે નેતા બની ગયા છે એ લોકો, માણસ નથી રહ્યા. માણસ નથી, નેતા થઈ ગયા છે. નેતા હોય ને કાંઈ ફરક ન પડે, માણસ હોય ને ફરક પડે ને કે ભાઈ બીજો માણસ દુઃખી જોયો તો ફરક કોને પડે? કૂતરાને પડે કે માણસને? ધારો કે કોઈ માણસ અહીંયા ઊભો છે, સિગરેટ પીવે છે અને અચાનક એને ચક્કર આવે ને પડી ગયો, બાજુમાં એક કૂતરું ઊભું છે ને એક બાજુ માણસ ઊભો, તો દોડશે કોણ? માણસે દોડવું જોઈએ. કૂતરું નહીં દોડે. શું કામ? કેમ કે માણસ નથી, કૂતરું છે. એને શું લેવા દેવા? પડી ગયો પડી ગયો. કરોડો લોકો હીરાના ધંધામાં જોડાયેલા માણસો છે, એનું મોઢું પડી ગયું છે, એનું જીવન બરબાદ થઈ રહ્યું છે. માણસ હોત તો દોડીને આવે જ સરકારમાં કોઈ કે ભાઈ કેમ મારા આટલા બધા રત્ન કલાકાર ભાઈઓ કેમ એટલા નિરાશ છે, કેમ દુઃખી છે, ચલો ચલો ભાઈ આવો બોલો શું છે, ચર્ચા કરો. એ તો માણસ હોય તો એવું કરે ને. માણસ ન હોય ને કંઈક બીજું હોય તો. મેં તમને દાખલો આપ્યો. આમ વાત છે. છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો પોલીસમાં પણ લોકો સુસાઇડ કરી રહ્યા છે. એક ચિંતાનો વિષય છે. ભલે હરસંઘવીભાઈ કંઈ બી કહેતા હોય, પોલીસનું મોરલ તો ડાઉન છે એવું લાગે છે. એ લોકોની જે બી સમસ્યા હોય, ઓવર એમને કામ કરવું પડતું હોય કે એમની જે બી સમસ્યા હોય, પણ એ ઘટનાઓ થઈ રહી છે. આવી ઘટના એ ચિંતાજનક છે. ચિંતાજનક તો છે જ ને. પોલીસ જ આત્મહત્યા કરી જાય તો આપણે કોની પાસે જવાનું? એક્ઝેક્ટલી મારી ચિંતાજનક છે. જ્યારથી ગુજરાતના ગૃહમંત્રી આપણને સદભાગ્ય એટલા સરસ મળ્યા ને ત્યારથી પોલીસ ખાતાની અધોગતિ ચાલુ થઈ છે. પહેલાં આવી નહોતી. એક તો સમાજમાં પોલીસનો પ્રભાવ ઘટ્યો છે. એ વાત તો બધાએ સ્વીકારવી પડશે. સમાજમાં પોલીસનો પ્રભાવ હોવો જોઈએ, પણ ગુંડા તો પોલીસને પહેલાંય નહોતા માનતા અને સજ્જન માણસની નજરમાં પોલીસની આબરૂ નથી રહી. કોઈ સારો માણસ હોય, વ્યવસ્થિત વેપારી ટાઈપનો કે થોડોક એવો કાંઈ આમ ભણેલ ગણેલ થોડોક ઠરેલ બેન, પોલીસ વિશે પૂછો તો એ મનમાં શું બોલે? એ મનમાં જે બોલે ને એ ઇમેજ પોલીસની બનાવવાનું કામ આપણી સરકારે અને પોલીસે બધા ભેગા મળીને કર્યું છે. 100% લોકો ખરાબ ન હોય, પણ જેના હાથમાં કંટ્રોલિંગ ઓથોરિટી હોય, એક્ઝિક્યુશનનો પાવર જેના હાથમાં હોય, એ જ જો ગળામાં પટ્ટા પહેરીને ફરતા હોય લોકોમાં ઇમેજ શું બને? એટલે પોલીસની ગુજરાતમાં ઇમેજ ખરાબ બનાવવામાં સરકાર અને પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ બંને સહિયારી મહેનત કરી છે. ખૂબ મહેનત કર્યા પછી આટલી આબરૂ તળિયે લઈ ગયા છે. અને આબરૂ તળિયે ગઈ છે એટલે પોલીસ ઉપર એક ડિપ્રેશન આવે. જે કરવું હોય એ થાય નહીં, જે સમયમાં કરવું હોય એ સમયમાં ન થાય, જેવી રીતે કરવું એ રીતે ન થાય, ઉપરથી ક્યાંયથી એપ્રિસિએશન ન મળે. થેન્કલેસ જોબ છે પોલીસની. એમ કે ભાઈ કોઈ તમારો આભાર જ ન માને. આભાર લઈને કાંઈ કોઈને કાંઈ મેડલ નથી મળવાના, પણ એમ કે થોડુંક સારી ગુડ ફિલિંગ આવે. કોઈ આભાર ન માને. શું કામ? કેમ કે તમારી ઓલ ઓવર ઇમેજ ડાઉન થઈ. પછી સરકારે તમને એટલા બધા નોન પ્રોડક્ટિવ કામોમાં જોડી રાખે. નોન પ્રોડક્ટિવ એટલે જે કામ કર્યા પછી તમને કંટાળો આવે. પ્રોડક્ટિવ કામ કેવું હોય? જે તમે કરો ને પછી બહુ મજા આવે. જેમ કે આ તમે ઇન્ટરવ્યૂ કર્યા પછી હું વહી જઈશ ને એટલે તમે ખુશ થશો, મજા આવી ગઈ ગોપાલ બારે. મજા આવી જોઈએ, ખાલી અમને એકલાને નહીં. અમે તો તમને કે ત્યાં ગયો તો મને મજા આવી. એમ મને તો ઓલવેઝ મજા છે. સમજો, હું તો કાયમ ઇન્ટરવ્યૂ આપતો હોઉં છું. કેટલાક કામો એવા છે જે તમને કંટાળો લાવી દે. કામ કરો ને એ પૂરું થાય ને પછી કંટાળો આવે. કેટલાક કામ એવા છે પૂરું જ ન થાય, નકરી મજા જ આવ્યા કરે, ચાલુ જ રાખો આ કામ. જેમ કે આ ઇન્ટરવ્યૂ. પોલીસ પાસે અત્યારે સરકાર એવું કામ કરાવે છે જે કંટાળાજનક છે, જે ખરેખર કામનું નથી, જે સમાજને ઉપયોગી નથી, સરકારને ઉપયોગી નથી, પોલીસને ઉપયોગી નથી. એવા કામ સરકાર પોલીસ પાસે કરાવે છે. એટલે પોલીસનું ઓલ ઓવર મેન્ટલી સ્ટ્રેસ લેવલ ઉપર જાય છે. સતત નકરા આંકડા 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 આંકડા, ખોટા ટાર્ગેટો આપવા. પોલીસ અંદરથી જાણે છે કે ભાઈ આ ટાર્ગેટ છે ને આપો. એમ કે ભાઈ હેલ્મેટ વગરના પકડવાનો ટાર્ગેટ, કે રોજના 100 લોકોને ફરજિયાત પકડવાના અથવા મેમો બનાવવાના. પોલીસ જાણે છે કે ભાઈ આખી દુનિયા હેલ્મેટ વગરની ફરે છે, મારે 50 પકડવા એટલે એ 50 આરે લપ કરવાની, લમણા લેવાના. મારી તમારી જેવા ભટકાઈ જાય એટલે એમાં નવી ફિલ્મ આવે. તો પોલીસને સ્ટ્રેસ થાય ને. સરકાર શું કામ ટાર્ગેટ આપે છે? સરકાર એવી પોલિસી બનાવે બધા લોકો હેલ્મેટ ફરજિયાત પહેરવા જ માંડે. નહીં, સરકાર એવું નહીં કરે. સરકાર શું કહે છે? પોલીસને કહે છે કે તું 100 મેમાં બનાવી દે ભાઈ. 100 પીધેલા પકડવાનો ટાર્ગેટ આપે.
ઓન પેપર એફઆઈઆર બતાવવા માટે કે ભાઈ આ ગયા વર્ષે પ્રોહિબિશનના જુલાઈ મહિનામાં 400 કેસ હતા તો આ મહિને કેમ 250 જ છે, 400 પૂરા કરો. 151 કરવાના ટાર્ગેટ આપે, વાહન ડિટેન કરવાના ટાર્ગેટ આપે. એ બધો ટાર્ગેટ પૂરો કરવું એ નોન પ્રોડક્ટિવ કામ છે, કંટાળાજનક કામ છે, કેમ કે તમે મનથી નથી કરતા, કેમ કે કરવા જેવું છે એટલે નથી કરતા. તમને કરવાનું કીધું છે એટલે કરો છો. કરવા જેવું શું છે તો કે કોઈએ ક્રાઇમ કર્યો છે અને ભાગી ગયો છે તો એને પકડવાની કરવા જેવું કામ છે. એ કરવા મજા આવે. પાતાળમાંથી તને ગોતી આવું એવી પોલીસને અંદરથી ધગશ હોય કે મને એકવાર કામ સોંપે ને તો પકડી આવું, મોટી ગમે એવી તોપ હોય ને તોય. કેમ કે એ કરવા જેવું કામ છે, એનું કામ બી છે, એનું કામ જ એ છે. એટલે જો કોઈ પોલીસ એક બે સારા કેસની અંદર ગુંડા બદમાશ લફંગાઓને પકડી આવે ગમે ત્યાંથી, બીજા રાજ્યોમાંથી, ગામડામાંથી, તો એને કેટલી મજા આવે અંદરથી કે મેં કેટલું સરસ કામ કર્યું, કોઈ ગુંડો પકડ્યો. અને એના પોલીસવાળાને ગૃહમંત્રી એ તરફથી એવો સૂચન આવે કે 40 મેમો બનાવવાના છે, એટલે 40 જણાને પકડે તો કેટલી મજા આવે, અને ઓલા એકને પકડે તો કેટલી મજા આવે. 40ને પકડવા મજા નથી, એકને પકડવા મજા છે. સરકાર પોલીસ પાસે એવા કામ કરાવે છે જેનાથી પોલીસ મનથી થાકી જાય. ગોપાલ ઇટાલિયન પકડી આવો જાઓ, એટલે 100 પોલીસ ડીસીબી, ક્રાઇમ બ્રાન્ચ ને એલસીબી ને એસઓજી ને અમારા ઘરે આવે ને પેરો ભરે બધું. પોલીસે જાણે છે કે શું મતલબ છે ગોપાલને પકડીને, ક્યાં ગોપાલ ફાટી પડવાનો સરકારથી, તોય મોકલે છે ને અમારા ઘરે. પોલીસ થાકે આનાથી, મનથી માણસ થાકે. ખોટું કામ છે ને થકવી નાખે, થાકે, કંટાળે માણસ, છેલ્લે શું કરે, અંતિમ પગલું ભલે. અનેક લોકોએ રાજીનામા મૂકી દીધા પોલીસની નોકરીમાંથી, અને જેની ભાઈ રાજીનામું મૂકવાનો ઓપ્શન નથી, બિચારા નોકરી કરે છે, નોકરી કરીને છેલ્લે થાકી જાય, ગોળીઓ ખાઈ જાય છે. સરકારે સમજવાની જરૂર છે પોલીસ પાસે હું ધંધા કરાવડાવો છો તમે, ટાર્ગેટ પૂરા કરાવડાવવાના, વિપક્ષો પાછળ દોડવાનું, નેતાઓની જી હજુરીઓ કરવાની, મોટા મોટા સાહેબોની ઓડલી કરી અને એની સેવા ચાકરી, આ કામ થોડું પોલીસ પાસે કરાવવાનું. ડિગ્નિટીફુલ કામ હોવું જોઈએ, વટ હોવો જોઈએ કે ભાઈ પોલીસ છે. હવે એવું રહ્યું નથી. તમે એક બહુ સારી વાત, ઓર્ડરલી વાળી જે વાત કરી, ઓડલી, હા, ઓર્ડરલી જે કહે છે, જે આઈપીએસ કે એવા લોકોના કોન્સ્ટેબલો બિચારા હોય છે, વચ્ચે કોઈ પ્રસ્તાવ મૂકે તો ભાઈ એને કરવું હોય તો એ અલગ પ્રકારના લોકો સેવા ચાકરી. હા બરાબર છે. તમે વર્દીવાળા શું કરો, વર્દીવાળા શું કામ, હા બરાબર છે, એની ભરતી કરો ક્લાસ 4માં. એટલે એક પ્રથા મને હજુ સમજાતી નથી કેમ છે કે આ બધું અંગ્રેજોના જમાનાનું છે. આ સરકારે અંગ્રેજો જેવી છે એટલે અંગ્રેજોના જમાનાનું એને વધારે સુટેબલ છે. આવું હોવું ન જોઈએ. આઈપીએસઓની સેવા શું કરવાની? એક્ઝેક્ટલી. તમે પોતે સેવા કરવા આવ્યા છો ને અમારે તમારી સેવા કરવાની? શેની સેવા? એને તો પગારે સારો હોય છે, પણ ઠીક છે, હવે બધું સમય સંજોગ આવશે ત્યારે બદલાય બધું. તમારા વિડીયો અમે જોઈએ છે, તમારા વિસ્તારોમાં હોસ્પિટલો બની હોય તો ત્યાં જઈને તમે વિડીયો દેખાડો છો કે જો આ હોસ્પિટલમાં આ ખામી છે. એક વાત બધાને ખબર છે કે સીએમનો બી દીકરો બીમાર થાય તો એને મુંબઈ લઈ જવું પડે અથવા કોઈ મેટા. તો ગુજરાતની જે હેલ્થ સેક્ટર છે, એટલે હેલ્થ આરોગ્ય વિભાગ છે, એને વાત કરીએ, સરકાર દર વર્ષે 10,000 કરોડ 15,000 કરોડ રૂપિયા પર પાછળ વાપરે છે, પણ જે પ્રગતિ દેખાવી જોઈએ એ દેખાતી નથી. તમે દેખાડ્યું હતું કે આ કામ ઓછું થયું છે, આ કામ આ રીતે થયું છે, આમાં આવી કટકી થઈ છે, ભ્રષ્ટાચાર થઈ છે. આદિવાસી વિસ્તારોમાં તો આના કરતાં ખરાબ હાલત છે, જોડીમાં લઈ જવી પડી છે. એ સ્થિતિ ગાંધીનગર સિવાય બધે ખરાબ હાલત છે. થોડું ઘણું સારું છે તો એ ખાલી ગાંધીનગરમાં છે, બાકી બધું રામ ભરોસે હાલે છે. પણ ઉપાય શું આનો? સરકાર બદલવાનો, ભાજપને ઘર ભેગા કરો અને આમ આદમી પાર્ટીની સરકાર લાવો, એ જ એક ઉપાય છે. બીજું તો બધા ઉપાય જોઈ લીધા ભાજપવાળા પાસે. 30 વર્ષમાં એને બધા ઉપાય કરી લીધા ને, થયું ના થયું તો કાઢો હવે એને. પણ કઈ રીતે લોકો કાઢે? કારણ કે તમારા જેવા લોકો આવે, પોલીસ કેસ થાય, તમારા સહયોગીઓ ઉપર પોલીસ કેસ થાય, હરેશભાઈ ઉપરથી માંડીને બધા લોકો ઉપર થઈ રહ્યા છે. સુરતમાં 3-4 લોકો, એ તો સંઘર્ષનો પાઠ છે, એમાં કઈ તો સંઘર્ષ છે રહેવાનો. આવી રીતે જો પૂરી જ દે એમ તો કઈ રીતે? એમ તો અંગ્રેજોએ પૂરી દીધા હતા ને બધાને જેલમાં. પણ અંગ્રેજો તો ઘણી વખત લાગે તે લોકો સારા હતા, આ લોકો કરતા. તો તમે બધું બોલી ગયા. હવે અંગ્રેજો કરતા હલકટ છે કેવા, મારે શું કહેવાનું થયું? ઘણી વખત એવું લાગે છે અંગ્રેજો કરતા જો સારા ફીલ કરાવી દે છે આ લોકો કે અમે સારા છીએ. કારણ કેમ કારણ કહું છું, આ એસઆઈઆર થઈ રહ્યું છે. મારો મુદ્દો જે આવવાનો હતો આ જ હતો. એસઆઈઆર પતી ગયું. હવે બધા લોકો કહી રહ્યા છે કે એક વિધાનસભામાંથી 7-8 હજાર લોકો વોટો, જે લોકો મર્યા નથી એ લોકોને બી અપાઈ ગયા છે કે ભાઈ આ ભાઈ નથી, હવે પતી ગયા છે. તપાસ કરો તો ખબર પડશે કે પાછળ કોઈ બીજેપીનો વ્યક્તિ છે જેણે 50-50 ફોર્મ કે કાઉન્સિલરની ઓફિસથી ફોર્મ ગયા છે નામ કપાવવા માટે. તો આવી રીતે તો પછી કેવી રીતે તમે લોકશાહીમાં જો વોટ જ લોકોને કાપી નાખો આવી રીતે? તો
પહેલી વાત તો એ છે કે મત આપવાનો અધિકાર કોણે આપ્યો આપણને? સંવિધાન બંધારણે. બંધારણ કોણે બનાવ્યું? બાબા સાહેબથી માંડી બાબા સાહેબથી લઈને બધા મહાપુરુષોએ આઝાદી વખતે. કેટલાક મહાપુરુષોએ આપણને આઝાદી અપાવી અને આઝાદ થયેલા ભારતની અંદર આપણને ગમે એવી સરકાર બનાવવા માટે સંવિધાન બનાવવામાં આવ્યું. સંવિધાનથી મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો. એટલે આખો મત આપવાનો અધિકાર છે એ દેશ સાથે જોડાયેલી બાબત છે. બિલકુલ. હવે મારો મત આપવાનો અધિકાર જો ભાજપ છીનવી લે ષડયંત્રો કરીને તો એ દેશ વિરોધી કૃત્ય ગણાય કે ન ગણાય? બિલકુલ ગણાય. મને મજા આવે ને મત આપું, હું ગાંડા નહીં આપું ને ગુંડા નહીં આપું ને સજ્જન નહીં આપું ને શાણા નહીં આપું, એ અલગ વાત છે. પણ તમે મારો અધિકાર કેવી રીતે છીનવી લો? મને મત આપવાનો અધિકાર છે એ દેશના બંધારણથી મળ્યો છે. બંધારણ માંડ માંડ બન્યું, 200 વર્ષ ફાઇટ કરી તે દિવસે બંધારણ બન્યું. હવે 200 વર્ષની લડાઈ લડ્યા પછી જે બંધારણ મળ્યું છે એ તમે એક ફોર્મ આપીને છીનવી લેવો મારી પાસે મત આપવાનો અધિકાર? તો ભાજપના માણસો સત્તા પાછળ કેટલા ગાંડા થયા હશે વિચારો. સત્તા જ જોઈએ કોઈ સંજોગોમાં. ગોપાલભાઈનું મતદાર યાદીમાં નામ કાઢવું પડે કાઢ નાખો, સત્તા તો જોશે જ. તો અંગ્રેજોએ તો આવું નહોતું કર્યું. એટલે જ કહું છું મેં તમને કીધું. તો અંગ્રેજો કરતાં પણ હલકી માનસિકતા સત્તામાં ચીપકી રહેવાની જેનામાં હોય કે કોઈ પણ સંજોગોમાં સત્તામાં રહેવું, ચાહે કરોડો લોકોના મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા પડે, એ હદે જાય. એ માણસ કેટલો વિકૃત હશે એ વિચારો. અને સમયથી મોટી શક્તિ કોઈ નથી. આ હું ભાજપ હું એનો બાપ આવે તો હારી જશે, સમય તો આવવા દો. ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ એમ. પણ તમે આ જે ધંધા કરો છો ને તમારી વિકૃતિ ઇતિહાસમાં લખાઈ જાય કે તમે આ ધંધા કર્યા હતા. હિટલર જેવો હિટલર જેણે આખી દુનિયાની દેશને બધવી મારી, આખા દેશમાં ડખો કરાયો, દુનિયા આખીમાં. આખી દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધનું કારણ બન્યો હિટલર યાદ છે? નથી. ચર્ચામાંય નથી, ચિત્રમાંય નથી, પુસ્તકમાંય નથી, ક્યાંય નથી. તમે તો આખી દુનિયાને બધવી શકો એવા કેપેબલ નથી બીજેપી વાળા. પણ મર્યાદા માર્યો. સત્તા હંમેશા એવી વસ્તુ છે, એ સમય પલટાય ને તેથી ખબર નથી રહેતી, તમારી બધી તાકાતો ક્ષીણ થઈ જાય. અર્જુન કેવો ધુરંધર બાણાવાળી હતો અને મહાભારતના યુદ્ધમાં આમ કૌરવોની સેના પાડી દીધી એણે આખી. હજારો સેના હતી પણ આમ તીર પછી તીર માર્યા ને બધા એમ કે ભાઈ અર્જુનના તીરથી આખી. અને પાછું એને અર્જુનને કાબાઈ લૂંટી લીધો. સમય પલટાઈ ગયો. તો બીજેપીના આજ હવા હોય કે અમે ધારીએ કરીએ સમય પલટાશે, અને સમય પલટાશે ને ત્યારે રોતા નહીં આવડે. કેમ કે લોકો બેઠા છે અમારી જેવા ખૂણે ખાંચકે મગજમાં દેશદાજ રાખીને કે તમે આ દેશ વિરોધી કૃત્ય કરો છો. તમે એક વિધાનસભામાં 10,000 નામ કાપી નાખવા માટે અરજી આપો છો, એનાથી ગોપાલ નથી હારતો, એનાથી દેશની લોકશાહી હારે છે, સંવિધાન હારે છે. હું હારું એમાં ક્યાં કોઈ મોટી તકલીફ છે? પણ 10,000 લોકોનો મત આપવાનો અધિકાર છીનવી લીધા પછી જે ચૂંટણી જીતે છે એ લોકશાહીને હરાવીને જીતેલો માણસ છે. એવું તો ન જ કરવું જોઈએ. તમે ચૂંટણી લડો ને જે મત મળ્યા તો જીતો, ન મળે ધારો. પણ તમે એમ કહો મત જ નહીં આપવાનો બીજા એટલે તો થઈ ગયા ને બાદશાહ સલામત. नमस्कार सर, मैं निर्भय हूँ और मेरा ये क्वेश्चन है कि आप अगर आपको सीएम बनाया गया तो सबसे पहला काम मतलब एकदम सीएम बनते पर सबसे पहला काम आप कौन सा करना पसंद करोगे? જ્યારે બનશું ત્યારે જોયું જાય, અત્યારે તેમાં શું કહેવાનું. बट फिर भी एक સુપરફિશિયલ વાત છે, એવું કંઈ હોતું નથી. કલેક્ટિવ કોન્સેન્સસથી કામ થતું હોય છે. પહેલું કામ કોઈ એવું નથી કે ભાઈ થાળી પડી છે પહેલાં રીંગણા ખાશો કે રોટલી ખાશો. કામ છે, અનેક એવા વિષયો છે. પણ ગુજરાતની શાળાઓની કાયાપલટ થાય, દવાખાનાઓ સારા બને, રોડ સારા બને, જેણે ભ્રષ્ટાચાર કર્યો છે જેલમાં જાય. આ કામો અમારે કરવા છે કે જેણે લોકોને લૂંટ્યા છે એ જેલમાં જ હોવા જોઈએ લાઈફ ટાઈમ. તો એ બધા કામો કરવા માટે એક કલેક્ટિવ કોન્સેન્સસથી કામ કરીએ એમ. બે છેલ્લા પ્રશ્નો રહ્યા છે. યુજીસીનો એક નવો નિયમ આવ્યો છે જેને લઈને દેશભરના વિરોધ થઈ રહ્યા છે સમૂહોમાં કે આમાં એવું નિયમ બનશે ઇક્વલિટી ફોર કમિટી, જેમાં જો સવર્ણ વિદ્યાર્થી કોઈ એસટી એસસી ઓબીસી, કારણ કે આમાં પહેલાં નિયમ હતો પણ ઓબીસી ઉમેરાયું છે તો વિરોધ થશે. અત્યારે સવર્ણ અને એસટી એસસી ઓબીસી વચ્ચે સંઘર્ષ અને ઉત્તર ભારતમાં તો રસ્તા ઉપર લોકો ઉતરી આવ્યા છે આને લઈને, વિરોધને લઈને. એટલે એ મેં સોશિયલ મીડિયામાં છાપામાં વાંચ્યું છે પણ હજુ ડિટેલ માહિતી મારી પાસે છે નહીં. એટલે હમણાં સુધીમાં આ વિધાનસભાના કામમાં અને બીજા બધા મુદ્દામાં હતો એટલે બાકી મુદ્દો આવ્યો છે, ચર્ચામાં છે. હું ટ્વિટર ઉપર જોઉં છું, વિરોધ થાય છે, કોમેન્ટો વાંચું છું, પણ હજુ પાક્કો મારી પાસે અભ્યાસ નથી એટલે હમણાં કંઈ બોલીશ નહીં હું. છેલ્લો પ્રશ્ન હવે, ભાજપ હિન્દુત્વની વાતો કરે છે, દેશના પીએમ મંદિરે મંદિરે જાય છે,
ભગવા પહેરે છે, ડમરું, આ બધી વસ્તુ. પણ જે સિરિયસમાં હિન્દુત્વના જે પહેરેદાર છે એવા શંકરાચાર્યજી. શંકરાચાર્યજીને નાહવા ના દેવાય, એમની પાલખીને ન જવા દેવાય, અને એમને પ્રૂફ માંગવામાં આવે કે તમે શંકરાચાર્ય છો કે નહીં કહો, તો આખા સનાતનની અને હિન્દુત્વની ક્યાં વાત છે એમાં? અવિમુક્તેશ્વરાનંદજી સ્વામી શંકરાચાર્ય છે કે નથી, એ બીજા નંબરનો પ્રશ્ન રાખીએ તો પહેલા નંબરનો પ્રશ્ન તો એ થયો ને કે એ સાધુના વેશમાં તો છે. બિલકુલ. સાધુ તો છે, હિન્દુ તો છે, તો સ્નાન તો કરશે. તમે એ શંકરાચાર્ય છે કે નહીં એ પ્રશ્ન નહીં, તમે એક હિન્દુના દીકરાને, એક સ્વામીના પહેરવેશમાં આવેલા એક માણસને તમે એને રોકવાનું પાપ કર્યું બીજેપીની સરકારે. આમાં ક્યાં હિન્દુત્વની વાત આવી? જે વેશ તમે ધારણ કર્યો છે, રામાયણમાં રાવણ સાધુનો વેશ લઈને આવ્યો તો એના વેશની માન મર્યાદા રાખવામાં આવી સીતા માતા દ્વારા, લક્ષ્મણજી દ્વારા. એણે કીધું ને ભિક્ષામ દેયમ, ત્યારે કયા કપડામાં હતો, વેશ કયો હતો? સાધુનો. તો સાધુના વેશનું માન એટલી હદે રાખવામાં આવ્યું. રાવણ હતો તોય, કેમ કે એ હતો રાવણ, પણ કપડાં તો સંતના હતા. સંતના જ્યારે તમે કપડાં પહેરલો છો, સંતના આભૂષણો પહેરલો છો, કે એનું વસ્ત્ર પરિધાન કરો, ત્યારે તો એટલું માન જાળવવું એ સૌની ફરજ છે. પોલીસની આપણે વ્યક્તિગત રમેશભાઈની ઇજ્જત ન કરીએ, પણ યુનિફોર્મમાં આવે તો યુનિફોર્મની ઇજ્જત કરવી પડે. બિલકુલ. થાય છે ને એવું. સુરેશ નામનો છોકરો આર્મીમાં હોય, આપણે સુરેશને જોઈએ કદાચ આપણે ઇજ્જત ન કરીએ, પણ આર્મીની યુનિફોર્મમાં આવે તો બિલકુલ. તો દરેક યુનિફોર્મની એક રિસ્પેક્ટ છે, ડિગ્નિટી છે. એ ડિગ્નિટી જાળવવામાં ભાજપ ફેલ ગયું યુનિફોર્મની. એ સાધુનો પોતાનો એક પહેરવેશ છે, એ પહેરવેશની તો મર્યાદા રાખવી હતી. જે લોકો સાધુના પહેરવેશની મર્યાદા નથી જાળવી શકતા, ગૌરવ નથી જાળવી શકતા, એ લોકો હિન્દુત્વના ઠેકેદારો બનીને ફરે છે. તો લોકો વિચારી રહ્યા છે કે આ કયા પ્રકારનું હિન્દુત્વ છે? તમે એને કમસે કમ હિન્દુનો દીકરો તો છે જ, નાશે, અને એ નદી છે, નાવા માટે જ છે. એમાં બીજું શું કહે? પાણીના કે કેરબા ભરીને લઈ જાત. આ નકલી હિન્દુત્વ ઉઘાડું પડી ગયું કે આવું છે આમનું, કે એમની બીજેપી સાથે હોય એ જ હિન્દુ, બાકી બધા નહીં. છેલ્લે રહી ગયું તમારા માઇન્ડમાંથી, સુરતમાં એક ટાંકી પડી ગઈ, હજુ ઉદ્ઘાટન નહોતું થયું, પછી પાછળથી ખબર પડ્યું કે કોન્ટ્રાક્ટરે તો ચંદો આપેલો ભાજપને. તો આવી રીતે તો સરકાર ચાલશે ને પાછળથી કોને ખબર પડી કે આમ આદમી પાર્ટી એક મને લાગે છે તમારા એમને પ્રેસ કરી. હવે તો આખા દેશમાં જગ જાહેર છે, ચંદા દો ધંધા લો. જેટલા કોન્ટ્રાક્ટરો છે એમાંથી કોણ ભાજપને પૈસા નથી આપતું? તમે મને કહો, ગુજરાતના રોડ કેમ તૂટી જાય છે? લગભગ 99% રોડના કોન્ટ્રાક્ટરો બીજેપીને ચૂંટણી ફંડ આપે છે, એટલે જ એને ટેન્ડર મળે છે. કોણ નથી પૈસા આપતું? કે કોનામાં એવી હિંમત છે કે બીજેપીને પાર્ટી ફંડ આપ્યા વગર ટેન્ડર લઈ શકે? બધું પૈસાથી જ હાલે છે. પૈસા દેવાના, સરકારી કોન્ટ્રાક્ટ લેવાનો, પછી સરકારી કામોમાં ગુણવત્તામાં બાંધછોડ કરવાની, ભ્રષ્ટાચાર કરીને કમાઈ લો. બીજેપીની ખુલ્લી પોલિસી છે કે અમને દો, પછી તમારે જેમ કમાઓ એમ કમાઓ. લોકો હવે જાગૃત થાય તો કામનું. તમે છેલ્લે એવું કીધું કે ટ્રમ્પ બનવાનો મોકો મળશે ને ટ્રમ્પ એ થશું. ટ્રમ્પને હાથ મિલાવવાનો મોકો મળશે એમ. ટ્રમ્પ નહીં. હા, ટ્રમ્પને હાથ મિલાવવાનો મોકો એ મળશે. કેમ પણ ટ્રમ્પ જ કેમ? કેમ કે ટ્રમ્પની સામે મોદી બોલી શકતા નથી એટલા માટે. એ તો ભગવાન ભરોસે છે. ટ્રમ્પને હાથ મિલાવીશ. અરે હું નામ ફેરવી નાખું ભાઈ, અમેરિકાનો રાખો, કોઈક બીજો ઓલો કેનેડાનો રાખો, એમાં આપણને શું ફરક પડે? ગમે નાનો રાખો, વિદેશનો કો ગમે એમ. કઈ વાંધો નહીં ગોપાલભાઈ, ખૂબ મજા આવી સાથે. થેન્ક યુ. તો આ હતા ગોપાલભાઈ. તમામ વસ્તુ આપણે એમને જોડે પૂછો અને એમનું વિઝન પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ એક જ વાત એમને એક લાઈનનો જવાબ આપી. જો ગુજરાતની જનતાને સુખાકારી જોઈએ અને સિરિયસલી એમને તમામ વસ્તુઓ જોઈએ, તો ભાજપની સરકારને બદલો અને આમ આદમી પાર્ટીની સરકારને લાવો. એટલે એક લક્ષ્યનો કાર્યક્રમ કે જો તમારે શોર્ટકટ બદલાવ જોઈએ અને કંઈક સારું જોઈએ, એવું કહેવું છે ગોપાલભાઈનું કે એક જ ઉપાય છે, આમ આદમી પાર્ટીની સરકાર 2027માં લાવો તો તમામ વસ્તુમાં પરિવર્તન થઈ શકે છે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.